સાથે પુણ્યશાલી વિનુભાઈ કપાસી ગુરુદેવના પરમ ભક્ત પધાર્યા છે. કોલકાતામાં પણ ગુરુદેવનો પ્રવેશ હતો ત્યારે પણ હાજર હતા. જયશ્રીબેન આપણે બધા ભક્તા ગુરુદેવને, હા મારું તો સૌભાગ્ય છે ગુરુદેવના કોલકાતાના પ્રવેશના પ્રસંગે મનીષભાઈ આપના આમંત્રણ ઉપર અમે ત્યાં આવ્યા. એના પછી જ્યારે કોલકાતા જવાનું થયું ગુરુદેવના દર્શન કરવા માટે, ગુરુદેવના દર્શન માટે ગયો અને સમજો કે ઓરા ઉર્જા પાછી બેટરી રિચાર્જ થઈ ગઈ. વારંવાર ગુરુદેવના દર્શન કરીએ, આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને આપણી આ ઉર્જા અહીંયા એક પછી એક બહુમાન કરતા રહેજો. અને ફોટોગ્રાફર થોડા શીઘ્રથી શીઘ્ર આપ લેતા રહેજો ફોટો. સસસની નિની કગગ મમ પાની પાની પદાની સની દસની પાની સા નિસ્તની મપાની સની સની પાપાની નિની કગગ મમ પાની પાની પદાની સની દસની પાની સા રે સા. गुरु जैसी उपकारी कहाँ, गुरु जैसी दिलदारी कहाँ, सारी दुनिया में दुख नहीं मेरे गुरुवर जैसा कोई. जग घूमिया गुरु जैसा न कोई, 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 जग घूमिया गुरु जैसा न कोई. गुरु जैसे उपकारी कहाँ, गुरु जैसी बलिहारी कहाँ, सारी दुनिया में दुख नहीं मेरे गुरुवर जैसा कोई, जग घूमिया गुरु जैसा न कोई. ભક્તામરની શ્રેણી ચાલે છે. મિતભાઈ ધવલ સરવૈયા, ધવલ હસમુખભાઈ સરવૈયા, હસમુખલાલ હિંમતલાલ સરવૈયા. સરવૈયા પરિવારે 3 શ્લોકનો લાભ લીધો છે. એવી રીતે નરભેરામ જેઠાલાલ બગડિયા, હસ્તે જયકાંત બગડિયા, ભારતીબેન હિંમતલાલ જસાણી, હસ્તે હિંમતલાલ લક્ષ્મીચંદ જસાણી ઘાટકોપર. એમનું પણ આ જસાણીભાઈને જ આપી દો. નલિનભાઈ આ ભારતીબેનનું ભાભીનું લેતા જાઓ. જી. ભૂપતલાલ છગનલાલ ગોસડિયા, સિદ્ધિબેન પાર્થભાઈ દોશી, આરુષ મનન દોશી, હસ્તે પ્રદીપ કાંતિલાલ દોશી, મધુરાબેન અમુલક ધોળકિયા, હસ્તે વિજય ધોળકિયા, મહેશ નટવરલાલ અંબાવી, હસ્તે સંજય નટવરલાલ અંબાવી, લતાબેન કેશવલાલ તુરખિયા, સોનલબેન કેતન તુરખિયા, ડોક્ટર રુજેન્દ્ર એસ સંઘવી, હસ્તે ચંદ્રિકાબેન અને રજનીકાંત મણિલાલ ભાયાણી, હસ્તે હર્ષાબેન રજનીકાંત ભાયાણી. એમનું બહુમાન અંશુલ ખેતાણી, મનન દોશી, પાર્થ દોશી, પ્રશાંત મહેતા, હેમિલ શાહ. આવી જાઓ યુવક મંડળ, આવી જાઓ. અંશુલ ખેતાણી, મનન દોશી, પાર્થ દોશી, પ્રશાંત મહેતા અને હેમિલ શાહ. પધારો. જેમના નામ લેવામાં આવે છે એ બધા પધારો. સરસ સ્વાગત કરીએ, અનુમોદન કરીએ. આપણી વચ્ચે માટુંગા સંઘના ટ્રસ્ટી અને બેન્જર ગ્રુપના ઓનર રેસ્પેક્ટેડ શ્રી ચિમનભાઈ સાંવલા પણ પધાર્યા છે. એમનું પણ સ્વાગત છે, અભિનંદન છે. માટુંગા સંઘના ટ્રસ્ટી અને બેન્જર ગ્રુપના ઓનર રેસ્પેક્ટેડ શ્રી ચિમનભાઈ સાંવલા છે. સ્વાગત, અભિનંદન એમનું પણ. શુભારંભ. જય હો. Jai
चांदनी जो आ शुभ घड़ी आई, धर्मनाथ संग ने रे आपको बधाई। हालो रे हालो रे हालो रे हालो वेला की वेला, हालो रे हालो रे हालो रे हालो। संपन्नम सरस हमारा सुंदर कार्यकर्ता સમીલભાઈ અમારા સરસ કાર્યકર્તા છે, ખૂબ સ્વાગત અભિનંદન એમનું પણ સરસ. અંશુલભાઈ બાજુમાં ઉભા રહીને કરી રહ્યા છે, સરસ. સમીલભાઈ સ્વાગત અભિનંદન, સરસ સરસ, બહુ સરસ. સાહેબ ગુરુદેવ પ્રકાશી રહ્યા છે, ધ્યાનથી સાંભળો. દેવાનું પ્રિયો અનેક સંઘો આજે પહોંચી રહ્યા છે. ઘણી ટ્રેનો લેટ છે. 48 શ્લોકનું સુંદર મજાનો લાવો લઈ અને શાસનના કાર્યમાં આ દાતાઓ સહભાગી બન્યા. 24 તીર્થંકરની તકતી, પણ એ તીર્થંકરોની માતાઓ સૌથી પહેલા 14 સ્વપ્ન જુએ છે. ભગવતી સૂત્રની અંદર 72 પ્રકારના સ્વપ્ન છે. 30 મહાસ્વપ્ન અને 42 સામાન્ય સ્વપ્ન. તમે જ્યારે મહાવીર જીવન ચરિત્ર સાંભળતા હો મહાવીર જયંતિના, જી ભગવાન, ત્યારે સ્વપ્ન પાઠકને બોલાવવામાં આવે અને એમને પૂછવામાં આવે રાજા તરફથી કે મહારાણીને આવું સ્વપ્ન આવ્યું છે તો એમનું ફળ શું છે? ત્યારે પહેલે સ્વપ્ને ગઈવર દીઠો, એકમાત્ર ભગવાન ઋષભદેવની માતાએ પેલા સ્વપ્નમાં શું જોયું? અરવિંદ મહેતા બોલો અરવિંદભાઈ, શું જોયું? યાદ છે? નથી. સમાજમાં મીઠાઈ શું કરવી એ યાદ છે. જય જય ગુરુદેવ. બોલો બેનો, શું જોયું? વૃષભ એટલે બળદ. મહાવીર સ્વામીની માતાએ ત્રિશલા મહારાણીએ પેલું શું જોયું?
સિંહ, સિંહ. અને અજીતનાથ થી પાર્શ્વનાથ સુધીની માતાએ શું જોયું? ગજરાજથી અગ્નિશિખા સુધી. ગજરાજ, ગજ, હાથી. માત્ર 2 સ્વપ્નમાં ચેન્જીસ છે, નંબર 1 અને નંબર 24. જી ભગવાન. તો અહીંયા સરસ મજાના ભાવિ પેઢીને, આપણી આવનારી પેઢીને ખબર પડે કે આ સ્વપ્ન સૃષ્ટિ શું છે, આ સ્વપ્ન જોવાના ફળ શું છે, એનાથી સંતાનો કેવા થશે તમારા. જેમ કે ડુંગરસિંહજી મહારાજ સાહેબ, એમની માતા હીરબાઈ, જાણે કે કેસરી સિંહ એના મુખમાં પ્રવેશ કરતો હોય ત્યારે આવો નરબંકો જાગે. એક કુટુંબમાંથી 5 દીક્ષા, માતા, પુત્ર, ભાણેજ, ભાણેજી અને સગી બહેન. 5 વર્ષ નિદ્રાનો ત્યાગ, નિદ્રાનો. વિચારો, આપણે તો એક સામાયિક હોય ને એમાં પોણી સામાયિક અને વ્યાખ્યાન સાંભળતા હોય, નસકોરા વાગતા હોય ને બાજુવાળા કહે તો એમ કે હું ધ્યાનમાં છું. પછી વળી કોઈ બાજુવાળા લીલમબેન બોલે કે પ્રભાવના વાળાને મોડું થાય તો કે નમો ઓરિયંતાણ, તો ધ્યાન પૂરું. 5.5 વર્ષ નિદ્રાનો ત્યાગ, આ એની માએ જે સિંહનું સ્વપ્ન જોયું ને એનું ફળ. સમજતા કઈ આપણે ડુંગરસિંહ મહારાજને યાદ નથી કરતા. આપણે બોલીએ છીએ ને, ડુંગરસિંહ સ્વામી તમે છો તારણ ગુરુદેવ, કૃપા તમારી સત આશીષ દે. કૃપા તમારી. એ પડાણા ગામ લાલપુર પાસે જામનગર જિલ્લાનું, અને અજરામરજી સ્વામીની જન્મભૂમિ. આ બાજુ માંગરોળ, મેંદરડા, આ ડુંગરસિંહ સ્વામીની ભૂમિ. 2000 એટલે કે 1815 ડુંગરસિંહ સ્વામી દીક્ષા લીધી દીવ બંદર. એ વખતે કહેવત હતી, દીવ દમણ ને ગોવા, પોર્ટુગીઝ શાસન. 300 ઘર દીવમાં. એ સમયના જૂઠા તપસ્વી દીકરીઓ એમનું નામ સ્મરણ કરીને ચાચિયાઓ માંથી મુક્ત બની જાય એવા તપસ્વી. અને આ બાજુ એ જ ગોંડલ ગામમાં અજરામરજી સ્વામી અને એના માતુશ્રી કંકુબાઈ, માં અને દીકરો. આમ તો નામ આનંદકુમાર હતું, અને એને પણ ગોંડલમાં દીક્ષા લીધી. ત્યારે સંપ્રદાયો નહોતા, નો ગોંડલ, નો લીંબડી, નો ખંભાત, નો બરવાડા, નો બોટાદ, નો શાયલા, નો ધાંગધ્રા, કઈ નહીં. સાધુઓ બહુ મર્યાદિત. પછી જેમ વિસ્તાર વધ્યા એટલે એક સંપ્રદાય વ્યવસ્થા થઈ. તો એ માતાઓ જે 14 સ્વપ્ન જુએ છે, એવા 14 સ્વપ્ન અંકિત થશે. એમનો નકરો તો જે કઈ નક્કી કર્યો હશે, પણ એક 14 સ્વપ્નમાંથી એક સ્વપ્ન છે લક્ષ્મીનું. લક્ષ્મી એટલે ખાલી પૈસો ન સમજતા. રત્નાકર 25 બોલો છો, આપો સમ્યગ રત્ન શ્યામ જીવને, કે ભાઈ મારે કઈ મોક્ષ નથી જોતો, મારે કોઈ પૈસા નહીં. લક્ષ્મી
મારે તો સમ્યક દર્શન જોઈ છે, અને સમ્યક દર્શનનો પાસપોર્ટ હોય એટલે મોક્ષ મેળવ્યા વિના. તો આવું જે 14 સ્વપ્ન છે એમાંથી 3 ભાગ્યશાળીઓએ એક સ્વપ્નનો લાભ લીધો છે 1,51,000 પણ અત્યારે એક જ છે દિવ્ય સ્વપ્ન લક્ષ્મી, એનો આદેશ ચડાવવામાં આપવામાં આવશે. એ તકતીમાં એ ભાગ્યશાળીનું નામ અંકિત થશે અને બાકીના નાના નાના દાતાઓ લાભ લઈ શકે. એટલે સંઘમાંથી એક નકરો નક્કી થયો છે, ફિક્સ ફિગર. પણ એક ચડાવો વાણી ગોતા પ્રારંભ કરે છે. એવો વિચાર કરજો હૃદયમાં, તમારી દીકરી હોય કે પુત્ર વધુ, એને કોઈ એવું દિવ્ય સ્વપ્ન આવે અને તમારા પરિવારમાં કોઈ એવો જન્મ ધારણ કરે જે સંઘ, સમાજ, શાસન, દેશ, રાષ્ટ્ર આ બધાને ઉપયોગી બને. પણ એ ક્યારે બને? જ્યારે સ્વપ્ન સૃષ્ટિમાં આવું સ્વપ્ન આવે તો એક જે લક્ષ્મી નહીં, મહાલક્ષ્મી, અને એ દાતાનું નામ નીચે અંકિત થશે. માત્ર એનો એકનો ચડાવો, બાકી પછી નકરામાં 3 મિનિટનો સમય છે એ ચડાવવાનો. આ કોઈ પૈસા માટે નથી, પણ એક દાતા લાભ લઈ શકે એટલે મર્યાદિત સમયમાં જ આદેશ અપાશે. જેને જે દિલમાં નક્કી કર્યું હોય કે મારે આ લેવો છે કે આટલા બોલવા છે, એ આડોશી પાડોશીની રાહ ન જોતા તરત દાન અને મહા પુણ્ય. બરાબર સાવધાન મુદ્રામાં અને આપણે લક્ષ્મીનો કોણ? પોડિયમ પોડી ભૈસે પોડી. લો ચાલો સાંભળીએ ધ્યાનથી. આ પણ એક જોવા જેવી વાત છે. વિનુભાઈ, દિલીપભાઈ, સાહેબ હરેશભાઈ, આપણા જે પણ પુણ્યશાલી વધારે છે, કાંતિભાઈ કે સમીરભાઈ કે ઉર્વેશભાઈ, બધા સાંભળવા જેવી એક સરસ મજાની વાત છે કે આ દુનિયામાં કોણ પૈસાવાળું છે ને એની કોઈ ગણતરી નથી. ક્યારેક અંબાની આગળ આવી જાય, ક્યારેક અદાણી આગળ આવી જાય. આપણે જોયા છે ને, આપણે તો શેર માર્કેટમાં જોતા હોઈએ. ગઈકાલે એ હતા ને આ દિવસે એ છે. એક વાત કહેવા માંગુ છું, એના માટે 2 લાઈન લખી છે મેં કે इतिहास के पन्नों को मैंने अंदर से छुआ है, इतिहास के पन्नों को मैंने अंदर से छुआ है, दुनिया में पैसे कमाने वालों का नहीं दान करने वालों का नाम हुआ है. 1 લાખ કરોડના જે માલિક હતા, ગુરુદેવ આપના ચરણોમાં નમન કરીને એક નાનકડી વાત કહેવા માંગુ છું બધાને, જે ટીવી ઉપર આવેલી છે ને બધાને ખબર છે કે 1 લાખ કરોડ રૂપિયાના જે માલિક હતા, રોજ સીટ બેલ્ટ લગાડતા હતા. એક દિવસ સીટ બેલ્ટ નહીં લગાડ્યો અને ડ્રાઈવર બ્રેક લગાવ્યો, હાથું ટકરાઈ ગયું ને ઉપર જતા રહ્યા. એનું નામ તો ટાટા કંપનીના ચેરમેન સાયરસ મિસ્ત્રી. એને કોઈ નથી ઓળખતું કે સાયરસ મિસ્ત્રી 1 લાખ કરોડના માલિક હતા. અને બીજા ટાટા કંપનીના ચેરમેન રતન ટાટા એવું દાન કર્યું, એવા કેન્સરના હોસ્પિટલ બનાવ્યા કે જે દિવસે દુનિયામાંથી ગયા ના, આ કેન્સરના દર્દીઓ રડતા હતા કે અમારા દાતાર જતા રહ્યા. આખું મીડિયાની, આખું વિશ્વ આંખોમાંથી આંસુ પાડે છે કે રતન ટાટા આજે જતા રહ્યા. બંને લાખો કરોડના માલિક, પણ પુણ્યશાળી ફરક એટલો છે, જેને દાન કર્યું ને એને દુનિયા યાદ કરે. અરે રતન ટાટા જે દિવસે ગયા ના, એ દિવસે એનો ડોગી, જેને પાલતુ કુત્તો આપણે કહીએ ડોગી, એને જમણવા જમ્યો નથી. બીજે દિવસે પણ નહીં જમ્યો અને ત્રીજે દિવસે એ ડોગી પણ ઉપર જતો રહ્યો. દુનિયામાં જોજો પ્રેમની શું સંવર્ધન છે. પુણ્યશાળી દાન કરને વાલો કા નામ हुआ है. લક્ષ્મી ઘણા બધાએ લક્ષ્મી ભેગી કરી છે, પણ અહીંયા પણ કેટલા પુણ્યશાળી આવ્યા, એમના સન્માન કરાવવામાં આવ્યા. અને આપણા કપાસી પરિવાર અને ખેતાણી પરિવાર જે સંકુલના નિર્માણમાં પોતાની રાશિનો સહયોગ આપ્યો છે, એમના માટે હર્ષની ધ્વનિને સાથે કહેજો, હર્ષ હર્ષ. ગુરુદેવ, પૂજ્ય ગુરુદેવના મુખારવિંદથી આગળની વાત સાંભળીએ. જીવનમાં કંઈક એવા કાર્ય થાય, કંઈક એવા લાભ મળે અને જેના દ્વારા
સમાજને આપણે કંઈક આપીએ, કહેવાય છે અદાણી હોય કે અંબાણી, પણ જે ટાટા પરિવાર, રતન ટાટા અથવા તો જમશેદજી ટાટા, એમની મૂડી નહીં, એમનું દાન એટલું હશે આ ભારત દેશ માટે. આમ જૈન સમાજમાં પણ એવા કેટલાય ભામાશાઓ, ઝઘડુશાઓ કે જેને માત્ર એક જ લક્ષ્ય કર્યું અને સમાજને પોતાનો જાણ્યો. આજે પણ આપણા સમાજમાં અનેક આવા દાતાઓ છે, જેમ સાધુ સાધ્વી સંસાર છોડે, માતા પિતા કુટુંબ કબીલો, એમ શ્રાવકોના દિલમાં એક અપરિગ્રહની ભાવના, જે મહાવીર કહી ગયા અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ, કે ભાઈ મને જે મળ્યું છે એ હું કોઈકને અર્પણ કરું. અને હકીકત જોશો તો તમને મળે છે એ માત્ર તમારી બુદ્ધિ અને પુણ્યથી નહીં, એમાં અનેક લોકો એમાં સપોર્ટર હોય છે. ત્યારે આ બને 14 સ્વપ્ન જોતા જોતા મને વિચાર થયો કે લક્ષ્મી નંદન તો ઘણા મળે, લક્ષ્મી નંદન તો ઘણા મળે, પણ આ સમાજને સિંહની જરૂર છે. શેની જરૂર? સિંહની જરૂર છે. અને સિંહની. ડુંગરસિંહજી મહારાજ સાહેબની માતાએ પેલું કયું જોયું? સિંહ. સિંહ, કેસરી સિંહ. કદાચિત એની પાસે લક્ષ્મી નહીં હોય તો પણ જેમ મહારાણા પ્રતાપ ના ચરણોમાં ભામાશાહે બધું ધરી દીધું, લાખો સોના બોરો, એમ એક ગર્જના સિંહની થાય અને લાખો કરોડો અબજો ભેગા થાય, એવી કોઈ માતા, એવી જનની જન્મે અને એને કોઈ ત્યાગી, વૈરાગી અથવા તો કોઈ દાનેશ્વરી સંતાન પ્રાપ્ત થાય. એટલે લક્ષ્મી તો બે પ્રકારે છે. આસુરી સંપત્તિ 1 નંબર પણ આવે ને 2 નંબર પણ આવે, પણ એક સિંહનું સ્વપ્ન એવું છે કે જેની ગરિમા, જેની વિશેષતા. તો આજે વાણી ગોતા માત્ર 3 મિનિટ માટે આ કેસરી શીશ એના ચડાવવાનો પ્રારંભ કરે છે. કેસરી સિંહ. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી ની માતાએ પ્રથમ સ્વપ્ન જોયું અને આમ આ કેસરી સિંહ બનીને ગરજવાનો સમય હવે આવી ગયો છે. અને સપન જો સાંભળજો બરાબર, આ સપનનું મહત્વ શું છે. જો માતા 14 સ્વપ્ન જોએ તો એનો પુત્ર તીર્થંકર કે ચક્રવર્તી બને, પણ જો માતા કોઈક માતા આ 14 સ્વપ્નમાંથી એક પણ સ્વપ્ન જોએ ને તો એનો દીકરો રાજા બને. અહીંયા કેટલાક રાજા બન્યા છે ને આજે ખબર પડી જશે. પુણ્યશાલી આ અરે સપનું, લક્ષ્મીજીનું સપનું તો બધાને હોય છે, લક્ષ્મી મળે, પણ આમ લક્ષ્મી ન મળે. કિસ્મતમાં લખેલું હોય ને તો પુણ્યમાં તો સામેથી આવી જાય. એટલે કહું છું આ સિંહ બનીને ગરજવાનો સમય હવે આવી ગયો છે અને સિંહને ગજના જ કરવા માટે કોણ બનશે સિંહ? પુણ્યશાલી મંગલમય ઉચામણીને શરૂ કરતા પહેલા બધા મળીને 2 હાથ જોડીને બોલો બોલો શ્રી ધર્મનાથ સ્વામી ભગવાનની જય. બોલે શ્રી પાર્શ્વનાથ સ્વામી ભગવાનની જય. બોલે ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીજીની જય હો. અને અનંત લબ્ધિ નિધાન ગુરુ ગૌતમ સ્વામી ભગવાનની જય હો. કોઈ પણ મંગળમય કાર્ય શરૂ કરીએ ઉર્વેશભાઈ, જ્યારે પણ પહેલો બોલ્ટ શરૂ કરીએ ગૌતમ સ્વામીજીને યાદ કરવાનું. તો બરાબર બધા મળીને બોલો અંગૂઠે અમૃત વસે લબ્ધિ તાણા
શ્રી ગુરુ ગૌતમ સમરી વાંછિત ફલ દાતાર. 3 મિનિટનો સમય છે એટલે એક ફટાફટ જાપ બોલો. ઓમ રીમ શ્રી ઓમ રીમ શ્રી હરિહંત ઉવજાય હરિહંત ગૌતમ સ્વામીને નમઃ. એક પણ વ્યક્તિ બાકી નહીં, હાથ જોડે ઓમ રીમ શ્રી હરિહંત ઉવજાય ગૌતમ સ્વામીને નમઃ. ફરીથી ઓમ રીમ શ્રી હરિહંત ઉવજાય ગૌતમ સ્વામીને નમઃ. ગુરુદેવની આજ્ઞા લઈને ગુરુદેવના ચરણોમાં નમન કરીને ઓમ નમો ગોયમાસ સિદ્ધસ બુદ્ધ સકને માનસ લબ્ધિ સંપન્ન ભગવાન ભાસ્કરીમ છે મૃતિમ મૃતિમ આનાય આને મમ મનોરથમ પૂરે પૂરે ઓમ રે મરમ નમો ગોયમાસ સિદ્ધસ બુદ્ધ સકને માનસ લબ્ધિ સંપન્ન ભગવાન ભાસ્કર મમ મનોવાંછિત પૂરું કરો. હે ભગવાન, મારા મનોવાંછિતને પૂર્ણ કરજો. કે આપ મને સંપત્તિ તો આપી પણ સન્મતિ નહીં આપી. જો સન્મતિ મળે તો ધર્મમાં વાપરે. અને આ સિંહ નહીં, આ સપનાને આ લાભાર્થી કોણ બનશે? તો કે 1,01,000 રૂપિયાથી શરૂ કરીએ. 1,01,000 રૂપિયા, બરાબર? બધા એક એક છે, વચ્ચે ખાલી ઝીરો છે. કોણ હીરો છે? તો બધા એક એક એક. પછી આગળથી આગળ વધશો આપણે. આયા સીધા પુણ્યશાલી. દુનિયામાં શું છે કે નરેન્દ્રભાઈ શું એક બે કરો છો કે? હા, સીધા કરો, બેડો પાર. ભગવાન 3 વાક્યો બાક્યા હતા. ઉગમય વા વિગમય વા ને આફ્રિકામાં એવી રીતે બોલાય છે, બરાબર? જોરદાર. અમારા વિનુભાઈ ઉગમયવા દુમયવા વિમયવા પરમાત્મા 3 એના ઉપરથી બધા આગમો બનવામાં આવ્યા, બરાબર? એટલે આંકડો આપણો આવી જાય છે 1,01,000. 3,33,333 આ ગુરુવારે મારા પોતાના પોતાના નહીં બીજાના. હે પોતાના નહીં બીજાના. આ ગુરુવારે મારા बराबर 3,33 तेरा धन तेरी नार तेरा ये परिवार कुछ भी तो यारो तेरे साथ नहीं आएगा और खाली आता है इस दुनिया में यारो. एक दिन खाली हाथ यहाँ से चला जाएगा. હેલિકોપ્ટર અરે ઓલા બોઈંગમાં બેસેલા કોઈ ખબર નહીં હતી કે 40 સેકન્ડ પછી એ થવાનું છે. લંડન જવાનું છે, ઓલાને મળવાનું છે, અને 40 સેકન્ડમાં તો 252 લોકો જતા રહ્યા. પુણ્યશાલી શું કહેવા માંગુ છું? કાલ કરીશું આજ કર, નહીં કે આપણે આગળ લાભ લઈ લેશું. નહીં, કાલ કરીશું આજ કર, आज करे सो अब पल में प्रलय हो जाएगी. बहुरी करेगा कब? जब प्राण निकल जाएंगे तन से तब क्या कर पाएगा? और पिंजरे में से ये प्राण निकल गए ना, फिर कोई नहीं कहे बोला शांतिलाल भाई ने बोलाओ, कांतिलाल भाई ने के गोपाल भाई ने भणा बोलाओ. આમ કહેશે હવે મળદું છે, મળદાન જલ્દી બહાર કાઢો. કે નહીં કહેતા, બરાબર કે નહીં? એટલે યાદ રાખો, તનમાં પ્રાણ છે ત્યાં સુધી તમારું નામ છે, અને આ પિંજરામાંથી પ્રાણ જતા રહેશે, તમારું બધું નામ ને બધું જતું રહેશે. પણ આ નામ લક્ષ્મીનો ઉપયોગ કરશે, એનું નામ રહેશે, એને આજે પણ દુનિયા યાદ કરે છે ને હજારો વર્ષ સુધી યાદ કરશે. 3,33 સપનું. આ સપનો દીઠો માતાએ ને આપણે આ સપનું દીઠીને આમ પણ રાજા બની જઈએ. આ લાભ લેવા જેવો છે. 3,33 એક વાત મેં જોયું ગુરુદેવ, આમ બધાને બોલવાનું કહો તો ના બોલે. ઓલા નિર્મલા સીતારમણ આવીને કહે કે આટલો ટેક્સ છે તો પછી ભરવો જ પડે. એટલે મને ક્યારેક યાદ આવે છે કે આમ લોકો ના કાઢે પૈસા, બરાબર? પણ મોદીજી પ્રકટ થાય કે મિત્રો આજ રાત को 12 बजे से 500 1000 के नोट बंद, તો સવારના કાગળના ટકડા બની જાય. ત્યારે આવીને કે ગુરુદેવ પાસે, ગુરુદેવ કાગળના ટકડા બની ગયા. ગુરુદેવ કે મેં તને પહેલા કીધું તો આ કાગળના ટકડા ભેગા ન કર, આ કાગળના ટકડા તારે કોઈ કામ ના આવે. ફરીથી ભેગા કર્યા, ફરીથી મોદીજી પ્રકટ થયા. મિત્રો आज रात को 12 बजे से वो गुलाबी कलर के 2000 के नोट बंद, પાછા કાગળના ટકડા બની ગયા. એટલે કહેવા માંગુ છો, કાગળના ટકડા ભેગા ન કરો, પુણ્ય ભેગું કરો. હવે તો ક્યારેક માણસને બીક લાગે છે, સમીરભાઈ, માણસને બીક લાગે છે કે રાતના મોદીજી પ્રકટ થશે, મિત્રો आज रात को 12 बजे सारे नोट बंद, खाली सिक्के चलेंगे, તો કેવો થઈ જાય. એટલે કઈ નહીં ચાલે, આપણું બધું ઉપરવાળાની હાથમાં છે. એટલે 3,33 એક વાર, 3,33 બે વાર. આ તો ખાલી ઈશારામ બોલ્યા છે. 1 લાખ પણ બોલ્યા તમે મારા, બરાબર? 3,33 બોલ્યા તો મારા પરમ કલ્યાણ મિત્રના. પણ આપણે ક્યાં બોલ્યા? હા, અમદાવાદ ને ધન્યવાદ, બરાબર? પુણ્યશાલી. બસ સમયની મર્યાદા છે. 3 મિનિટમાંથી 2 મિનિટ થઈ ગયા છે. આમ તો 4 થઈ ગયા હોય, પણ આપણે એમ કહેવાનું 2 મિનિટ થઈ ગયા છે. એટલે બરાબર, ખરેખર છેલ્લે 30 સેકન્ડ બાકી રહ્યા છે. 30 સેકન્ડ. હા, પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરવો છે. અને છેલ્લી વાત, જેમણે કોઈ નહીં ઓળખતા હતા ને 2002માં આખું ઇન્ડિયા તો છોડો, પૂરું ગુજરાત પણ જેમને નથી ઓળખતું હતું, એવા નરેન્દ્ર દામોદરદાસ મોદી. અને 2002 પછી એવો ઉદેકાલ આવ્યો કે 2022 સુધી આખું ઇન્ડિયા શું આખું વિશ્વ ઓળખે છે.
આ વર્તમાનનો એક્ઝામ્પલ તમને આપું છું. એવી રીતે ઇતિહાસના પુરુષો હજારો વર્ષ પહેલા, લાખો વર્ષ પહેલા, કરોડો વર્ષ પહેલા જે મહાપુરુષો થયા, 84 લાખ પૂર્વ વર્ષ પહેલા આદિનાથ પ્રભુ થયા. આજે પણ એમનું નામ લઈએ કેમ કે આદિ નામકરણ એવું છે. આ પુણ્યની લક્ષ્મીનો સદુપયોગ કરી લો. છેલ્લી ઘડીમાં 30 સેકન્ડમાં આદેશ આપવામાં આવશે. 333 એકવાર 333 સિંહ બચીને ગરજમાનો. 333 એક વાર, 333 બે વાર, 333 અઢી વાર અને 333 પરમાત્માએ કેટલા પ્રકારનો ધર્મ કીધો? કેટલા પ્રકારના? હરેશભાઈ કેટલા પ્રકાર? 4 જોરદાર અનુમોદના કરજો. અદ્ભુત. અને 4 પ્રકાર કયા કયા? દાનશીલ તપ ભાવ. શું ભાવ છે સમીરભાઈના? બધું એમને જ્ઞાન છે. દાનશીલ તપ ભાવ. 4 પ્રકારનો પરમાત્માએ ધર્મ કયો અને એમાંથી પહેલો પ્રકાર કયો કીધો? તો કે દાન. જો પુણ્યશાલી તારી શક્તિ હોય ને તો પહેલો પ્રકાર દાનનો છે. આ દાન રૂપી આ કાર્ય કરી લે કે તપ કરવો તારી શક્તિ નહીં હશે, કદાચ શીલ પાડવાની શક્તિ ગુરુ ભગવંતોમાં છે અને ભાવ તો બધા રાખી શકીએ પુણ્યશાલી, પણ જો તારી શક્તિ છે ને તો દાન કરી લે. આ દાન તારી સાથે આવશે. ધનાદ ધર્મ સતે સુખમ. જે ધન ધર્મ માર્ગમાં વાપરે એ જ તારા સુખનું કારણ બનશે. 333 એક વાર, 333 બે વાર, 333 અઢી વાર. છેલ્લી 7 સેકન્ડમાં આદેશ. હાથ જોડો. હાથ જોડવાની કઈ ઉછામણી નથી. હાથ જોડો મોટા ભાઈ બધા. હા, 333 સાહેબ એક નાનકડી વાત કહીને વાત પૂરી કરવા માંગુ છું. એક નાનકડો બાળક એને 5 રૂપિયાના સિક્કા તેમ રમતો હતો. 5 રૂપિયાનો સિક્કો લઈને, હા ઉર્વેશભાઈ, 5 રૂપિયાનો સિક્કો લઈને આમ રમતો હતો. રમતો સિક્કો ગળામાં ગયો, અટકી ગયો. અહીંયા અટકી ગયો. બાળક રડવા માંડ્યો. એની મમ્મીએ બહુ ટ્રાય કરી, સિક્કો બહાર નીકળ્યો. એને પપ્પા આવ્યા, સિક્કો બહાર નીકળ્યો. બધા ડોક્ટર બોલાવવામાં આવ્યા. એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક બધા ડોક્ટર આવી ગયા. સિક્કો બહાર ન નીકળે. આટલામાં એક બાબુજી બાજુમાંથી જતા હતા. બોલે શું પ્રોબ્લેમ થઈ? બોલે બાળકના ગળામાં સિક્કો અટકી ગયો છે. એ બાબુજી આમ પ્રેમથી હાથ ફેરવ્યો અને સિક્કો ગુડક કરીને બહાર નીકળ્યો. ડોક્ટર કે હાઉ ઇટ ઇઝ પોસિબલ? વી આર અપોલો હોસ્પિટલ ડોક્ટર. અમારે તો નહીં થયું, તમારે તો થયું. તમે કયા હોસ્પિટલના કયા ડોક્ટર? બોલા બાબુજી કીધું હું કોઈ ડોક્ટર વોક્ટર નથી, હું તો ઇન્કમ ટેક્સ ઓફિસર છું. મને બધી ખબર છે કયા પૈસા ક્યાંથી બહાર કાઢવાના છે. એટલે કોઈ બીજો આવીને આપણા પૈસા બહાર કાઢે ને એનાથી પહેલા વાપરી લો. 333 એક વાર, નહીં તો સપનું મનમાં રહી જશે. અને અહીંયા તો સિંહ બનશો તો દુનિયામાં બધી જગ્યાએ સિંહ બનીને રહેશો, નહીં તો બધી જગ્યાએ આપણે બરાબર. 333 એક વાર, 333 બે વાર, 333 અઢી વાર. કેમ કે આ વાત મેં જોઈ. મેં બોલ્યા મારા કલ્યાણ મિત્રના, બીજા બોલ્યા કલ્યાણ મિત્રના, બીજા બધાને. આજે મૌન એકાદશી છે સાહેબ, જયેશ મની સાહેબ, આજે મૌન એકાદશી તો નથી. ઘણા બધા મૌન લઈ લીધું છે કેમ કે મારા ગુરુદેવ તો દેખો સતત પ્રેરણા કરી રહ્યા છે. અને ગુરુદેવની પાવન પ્રેરણાથી શતાધિક, સૌથી વધારે 100 થી પણ વધારે એવા ઉપાસકનું નિર્માણ થયું છે. એવા પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય ગુરુદેવ શ્રી ધીર મુનિજી મહારાજ સાહેબ કી. અરે વાહ મનીષભાઈ, એવા ગુરુદેવનો જયકાર. હા, કોલકાતાથી, કન્યાકુમારીથી, દિલ્હીના દરબારથી આખા દુનિયામાં ગાજી રહ્યો છે. અને આફ્રિકાથી ભક્તો આવીને અહીંયા લાભ લઈ રહ્યા છે. તો બસ હવે સમય નહીં બગાડીએ, અનમોલ વાત કરીને વાત પૂરી કરીએ. જેમને લાભ લેવો છે મનના ભાવ જગાડજો અને 3 ના 3.5 કરજો અને 4 કરજો. 4 થી બેડો પાર. બરાબર. 333 એક વાર, 333 બે વાર. હા, કરી દો. ક્યારે નાની? સમીરભાઈ કીધું છે કરી દો, તો જ તમારા શેરના ભાવ વધશે. જે નામ પછી કરજો. નામ તો આપણે 555 પહેલા 5, પણ આ નામ આદેશ કેમ આપો? 6 માં કોઈ તૈયાર થઈ જાય તો એમ કે સમીર કદાચ આ દુનિયા છે. એક વખત એમની ભાવનાઓ માટે હાથ ઉપર અનુમોદના 555 અનુમોદના સાહેબજી ગુરુદેવ કોઈ પણ ચડાવો એટલે અટકાઈ જાય ને. મારી મનની ભાવના છે કે 1 તો મેં બોલ્યા, 3 તો મેં મારા મનથી એમ કીધા, 5 સુધી જવો જોઈએ. ત્યાં સુધી ગૌતમ સ્વામીજીને યાદ કરું છું. મારા એક નિયમ છે અને ગૌતમ સ્વામીજીને યાદ કર્યા. 7 સેકન્ડ આપી હતી કે આદેશ આપું છું 333 માં, અને ભાવ જાગી ગયા અને એવા વીર પુરુષો આવી ગયા અને 555 નો આંકડો આવી ગયો. હાથથી ઉપર કરો. આ 5 આંગળી વારે વાર અનુમોદના 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 વારે વારે અનુમોદના 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 વારે વારે. લાકડ દે તો કાના જોઈએ, નાના જોઈએ, મોટા જોઈએ, સ્ત્રી જોઈએ, પુરુષ જોઈએ, બાળ જોઈએ, વ્રત જોઈએ. લાકડ દે તો કાના જોઈએ, નાના જોઈએ, મોટા જોઈએ, સ્ત્રી જોઈએ, પુરુષ જોઈએ, બાળ જોઈએ, વ્રત. તમારા જેવા તો લાભ લેનારા આશીર્ કદી જોયા. અનુમોદના 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 વારે વારે. એ પુણ્યશાળી અનુમોદના. 555 555 એક વાર, 555 555 બે વાર. આવી રીતે સાંભળી રહ્યા છે જેવું કે મોદીજી બોલતા હોય ને આજે કોઈ ટેક્સની ઉછામણી કરતા હોય. હાથ જોડો હવે છેલ્લે. બરાબર હરેશભાઈ, મોદીજી સાહેબ. બરાબર. 555 એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. ને શ્રી સંઘની, ધર્મનાથ સંઘની આજ્ઞા લઈને
ગુરુદેવના આશીર્વાદ લઈને આદેશ આપવામાં આવે છે. બરાબર? 5:55 એક વાર, 2 વાર, 2.5 વાર, 3:45 વાર ને 5:55, 555 3 વાર. બોલો જીન શાસન દેવની જે બોલવાની કોઈ ઉછામણી નથી. બોલો ધર્મનાથ સ્વામી ભગવાનની જય. એટલે વારંવાર યાદ કરાવવું પડે કે એની કોઈ ઉછામણી નથી. હે પારુલબેન ઉર્વેશભાઈ વોરા, અમીષાબેન મનીષભાઈ મહેતા. સરસ. વારે વાહ. બંને કલ્યાણ મિત્રો માટે જોરદાર તાળી. એમના માટે એક કડી. ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા. એ ભાઈ 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 ઉર્વેશભાઈ મનીષભાઈ. પૂજ્ય ગુરુદેવના ચરણોમાં નમન કરીને આગળ વધીએ. સ્વપ્ન માતાએ કેટલા સ્વપ્ન જોયા? સ્વપ્ન કેટલા જોયા છે? હા 14. હવે બરાબર મારે પૂછવું પડશે કેમ કે કેટલા અપાઈ ગયા છે. કેમ કે 14 સપના જોયા છે, એમને કે 15 લાભાર્થી આવી જાય એવું બને છે સાહેબજી. એવું બની ગયું. હમણાં દુબઈમાં પ્રોગ્રામ ચાલતો સાહેબજી. આજે 21 જૂન છે ને, 1 જૂને દુબઈના JLT સંઘમાં પ્રોગ્રામ હતો અને કીધું કે અમુક જગ્યા માટે આટલા જ રૂપિયા ભેગા કરવાના એટલે જમીન લેવી છે. એટલે લઈ લીધી હતી. બરાબર? 3,06,000 દિરામ એટલે ત્યાંના 3,06,000 દિરામ એટલે ઇન્ડિયાના 75 લાખ રૂપિયા થાય છે. 24 રૂપીસ પર દિરામ. એટલે કે 54 નામ જ લેવાના છે. નામ આવી ગયા 75. અનુમોદના કરો પુણ્યશાલી. 75 લાખનો એક લાભાર્થી, એવા 75 લાભાર્થી આવી ગયા. હા, ના પાડવી પડી કે 54 જ લેવાના છે, બીજામાં લાભ આપશું. પૈસા ભેગા નથી કરવા, અહીંયા તો કામ કરવું છે. ને ગુરુદેવ શું કીધું? લોન લઈને પણ કામ કરી શકાય. લોન ખાલી લઈ લો, પછી પુણ્યશાલી સામેથી આવશે કે આ પુણ્યશાલી નામ અહીંયા રહેશે. જેટલાનું નિર્માણ થયું છે ને એનાથી 10 ગણા પૈસા ભેગા થશે. ગુરુદેવે કીધું કે રતન ટાટાની અને સાયરસ મિસ્ત્રીની ભલે નરેન્દ્રભાઈ વાત કરી, પણ આપણા સમાજમાં પણ એવા છે. એનું પણ એક્ઝામ્પલ આપું છું. તમે જોઈ શકો છો, લિસ્ટેડ કંપની છે બંસાલી પોલિમર્સ પ્રાઇવેટ, બંસાલી પોલિમર્સ લિમિટેડ. બાબુલાલજી બંસાલી આ વર્ષમાં 150 કરોડનું સાહેબ દાન કર્યું છે. અને અમદાવાદમાં જ રિજુવાલિકાની પાસે 101 કરોડની પોતે એકલાય ધર્મશાળા બનાવી છે. મારા પરમ કલ્યાણ મિત્ર છે એટલે કહું છું. ને આવતા વર્ષનું 150 કરોડનું દાન પણ ઘોષિત કરી લીધું છે. સુરતમાં મોટું ઉપાશ્રય બનાવશે. એવા મારા ગુરુદેવ ધીર મુનિજી ગુરુદેવની પાવન પ્રેરણાથી શતાધિક એવા ઉપાશ્રય નિર્માણ થઈ ગયા છે. હાથ ભરીને હર્ષની ધ્વનિ કરજો. કઈ દાતાઓ લાભ લે છે પુણ્યશાલી? હમણાં વાત કરી, હમણાં પટનામાં 300 કરોડની જગ્યાએ એક પુણ્યશાલી લીધી છે. નામ પછી કહેવામાં આવશે. ત્યાં પણ સંકુલ બનશે, મોટું યુનિવર્સિટી બનશે. શું કહેવા માંગુ છું? અરે કઈ દાતાઓ બેઠા છે. હા, કહે છે કે જનની જને તો એસા જન કે દાતા કે સૂર, નહીં તો રેજે બાંજડી મતી ગમાવે નૂર. એક સ્વપ્નનો નકરો માત્ર 1,51,000 રૂપિયા. એમાં પણ મેહુલભાઈને અને દિનેશભાઈ ખેતાણી સાહેબ બધા સંકલન પૂછવા માંગુ છું, કેટલા સ્વપ્નનો થઈ ગયું છે? 4 થયા છે. 10 પછી બસ 11 નામ આવે તો પછી એમને બસ ભાઈ હવે તમારું સપનું જોવાનું, તમારા મનમાં સપનું રહી ગયું છે, આવતા ભાવમાં જોવાનું આવશે. બરાબર? એટલે એમાં 10 નામ રહ્યા છે. બાકી એમાંથી એક નામ તો એમાં પણ આવી ગયું છે. બરાબર ના? કોકિલાબેન પ્રતાપભાઈ કામદાર, વિલે પાર્લા. અનુમોદના શીઘ્રાતિ શીઘ્રમ. હવે 1,51,000 નામમાં 1,51,000 નામમાં ફટાફટ. હા, 1,51,000 નામમાં સ્વપ્ન 5 સ્વપ્ન થઈ ગયા છે. 9 સ્વપ્ન બાકી રહ્યા છે. ફટાફટ શીઘ્રાતિ શીઘ્રમ. કોઈ બાકી ન રહી જાય. જેમની ઈચ્છા હોય. જી ભગવાન. 14 સ્વપ્ન છે. એમાંથી ભોગીલાલ મોહનલાલ ટીમ્બડિયા હસ્તે નિલેશ, સરોજબેન રમણીકલાલ દોશી હસ્તે આદર્શ દોશી, મેઘના શ્વેતલ સંઘવી એટલે કે યુગ સંઘવી, આ 3ના આદેશ અપાણા. સિંહના સ્વપ્નનો આજે ચડાવો થયો. 5મું નંબરમાં કોકિલાબેન પ્રતાપભાઈ ભાઈચંદ કામદાર વડિયાવાડા, જે અત્યારે ટ્રેનમાં બેઠા છે. ત્યાંથી એનો મેસેજ છે કે અમે જોઈ રહ્યા છીએ પણ અમારી ટ્રેન લેટ છે, તો અમને લાભ મળે. એટલે હવે 14 માંથી કેટલા ગયા? 5 થઈ ગયા. 36 ચંદ્રમાં. હવે
જે નકરો 151 છે એ કોઈ પણ એમાં લાભ લેવો હોય, 1 સ્વપ્ન 2 સ્વપ્ન 3 કે છે, તો 9 નામ બાકી છે. એ 14-14 ત્યાં તકતી સ્વપ્ન દર્શન અને નીચે તમારું નામ લખાશે. કોઈને ભાવ હોય તો 2 મિનિટમાં બોલી દેજો. જી જલ્દીથી હોય જલ્દી તો. એક એક સ્વપ્નનું અલગ અલગ મહત્વ છે. છઠ્ઠું, ચંદ્રમાનું સ્વપ્ન ચંદ્રની જેમ શીતળ રહેશે, મન અને ક્યારેક ક્રોધ ના આવે જીવનમાં અને પરિવારમાં રહે શાંતિ. છઠ્ઠે ચંદ્રમા બરાબર 1:51 જેમની ભાવના હોય ઝડપથી નામ બોલજો. તકતી ઉપર સદા માટે નામ ત્યાંથી અંકિત કરવામાં આવશે સ્વર્ણ અક્ષરોમાં. બરાબર 1,51,000 માત્ર 1,51,000. છઠ્ઠે ચંદ્રમા. જી પુણ્યશાલી આવી ગયું છે એક નામ. વારે વાત અનુમોદનાની સાથે अनिल भाई अजमेरा, जोरदार वारे वाह. और ये सपना है मेरा, वारे वाह अनिल भाई अजमेरा. छठे चंद्रमा. 7वें आम तो बोलो खरा, उच्चामणी बोलवे तो बोलो. 7वें सूर्य, એ પણ વિશાલ સૂર્ય, ઓજસ્વી તેજસ્વી આભા મંડળ તેજસ્વી થઈ જશે. દુનિયામાં નામ કમાવા જવાની જરૂર નહીં. આવી ગયું 7વેं સ્વપ્નનું નામ. ઉર્વિશભાઈ સરસ બોણી કરાવી છે. ઉર્વિશભાઈ મનીષભાઈ ને સાથે પ્રેરણા કરાવી છે સમીરભાઈ. બરાબર ગુરુદેવની પાવન પ્રેરણા તો છે જ. નામ અખિલભાઈ અમૃતલાલભાઈ पारेख परिवार. 7वें सूरज. तुझ सूरज कहूं या चंदा. અને 8वें ધજા. उड़े रे धजा एने जोवानी मजा. उड़े रे धजा एने जोवानी मजा. मारा घर में न दादा नहीं फरके रे धजा. ધજા. ધજા જે ફરકાવશે બરાબર ના, એનું દુનિયામાં પરચમ આખી દુનિયામાં રહેશે. અને 1:51 માત્ર ધજા. ધજાનું સપનું છે. 1:51. જલ્દી સમય કમ છે, 30 સેકન્ડમાં જ આદેશ આપવાનો છે. બરાબર 7વેं સ્વપ્ને ધજા. 7વેं સ્વપ્ને ધજા. અરે એમાં છે મજા, આપી દઉં છું રજા. 7વેं સ્વપ્ને ધજા. બહેનો પણ બોલી શકે, એવું કંઈ નહીં. બહેનો તમે પણ બોલી શકો. એ નામ લખાવવાનું ભાઈનું, એમનું નામ લખી લો કે બરાબર. બહેનો નામ લાભ લઈ લેવાનો, પછી ચિંકુના પપ્પાનું નામ લખી લખાવો. બરાબર, એમનું નામ લખી લો. બરાબર ચલો ધજા. પુનિશાલી હા પાછળથી મોટા ભાઈ ઇવેન્ટ્સ પાછળ જાઓ. એમનો પણ એક માઇક લઈને આવો ભાઈ, જાઓ જલ્દી. 2 જણ જાઓ. જ્યાં સુધી 5 સ્વપ્ન ના આવે ત્યારે તમારે અન્ન પાણીનો ત્યાગ છે. જાઓ. હા વાણી ગોતાની સાથે આવીએ તો બરાબર મહેનત બરાબર કે વાણી ગોતાને નરેન્દ્ર નામ એટલે નરેન્દ્ર મોદી નરેન્દ્ર વાણી ગોતાનો એક નિયમ છે. શાંતાબેન. હા બોલો. અહીંયા 14 સ્વપ્ન જી ભગવાન. લાઈવમાં પણ તમને દર્શન કરાવે છે, ઓહો જેનાથી ખ્યાલ આવે કે કયા સ્વપ્નમાં તમારે લાભાર્થી બને. જી જય હો. શાંતાબેન ચિમનલાલજી સાવલા. શાંતાબેન ચિમનલાલજી સાવલા પરિવાર. ઓ આપણા બેન્જર ગ્રુપ વાળા. ઓહો સરસ પાછળ વારે અનુમોદના. અમારા માટુંગા સંઘના ટ્રસ્ટી અને બેન્જર ગ્રુપના ઓનર. અનુમોદના ગુરુદેવ પરમ પૂજ્ય ગુરુદેવની પાવન પ્રેરણા પ્રાપ્ત કરીને આપણા ચિમનલાલભાઈ શાહ પરિવારે પણ સાવલા પરિવારે પણ લાભ લીધો છે ગુરુદેવ ધીરમુનિ સાહેબની પાવન પ્રેરણાથી. શાવલા પરિવાર અને માટુંગા સંઘના ટ્રસ્ટીઓ રાજકોટ પણ આવેલા, અહીંયા પણ ઉપસ્થિત છે. એમને 2028માં 25 વર્ષ પૂરા થાય છે ઉપાશ્રયને. એના માટે ચાતુર્માસની પણ ભાવના ભાવી. એની સાથે આ વર્ષે હીરાબાઈ માસતીના શિષ્યા ભારતીબાઈ માસતીજી, રત્નજ્યોતજી માસતીનું ચાતુર્માસ પણ એમને અર્પણ કરવામાં આવ્યું છે. અને ચમનબાઈ એટલે એ કચ્છી સમાજના એક સાવજ ગણાય. કરોડો રૂપિયાનું દાન એમને મુંબઈ નવી વાસી, જ્યાં એક ભવ્ય હોસ્પિટલ જેમાં 16 કરોડનું અનુદાન આપેલું અમારે મોંઘીમાં સાવલાના નામથી. હિંગવાલા ચોમાસામાં માંગલિકની તકતીમાં લાખોનું દાન. તો આવી રીતે દેવલાલીમાં પણ એ વસવાટ કરે છે. અને જ્યાં ક્યાંય તક મળે એને વધાવે છે. તો આપણે પણ પ્રેરણા લેજો કે આ 14 સ્વપ્ન અત્યારે ને અત્યારે પૂરા કરવાના છે, એટલે પાછળથી કોઈ ચિંતા રહે નહીં. અને 3 દિવસમાં એની તકતી પણ લાગી જાય. 10 જુલાઈએ ચોમાસું બેસે એ પહેલા એ કાર્ય ત્યાં સંઘવાળા પૂરું કરે. જી ભગવાન. અર્ધે પહોંચ્યા છીએ. કેટલે પહોંચ્યા?
8 પહોંચી ગયા, 9 આવી ગયા છે. 8 પહોંચી ગયા, 9 આવી ગયા. અખંડ અને સાહેબ 10 જુલાઈ સુધી નામ પણ લાગી જશે ત્યાં. બીજું 10 દિવસ નહીં, અત્યારે લખાવે તો પરમદી લગાડી દે. ઓ વાહ વાહ, જય જયકાર મારા ગુરુદેવનો, જય જય, વારે વાહ. અને 8 ધજા થઈ ગઈ, 9 પૂર્ણ કળશ એ લાભ લેશે. એનો કળશ સદા ભરપૂર, ભંડાર ભરપૂર રહેશે. નામ છે પ્રતિભાબેન હરકિશનભાઈ, ટિમ્બડિયા પરિવાર, બહોત બઢિયા પરિવાર. अनुमोदना अनुमोदना સમયની મર્યાદા ધ્યાન રાખતા. બરાબર પારુલબેન? આયા પદ્મ સરોવર. બધા નીચે બેસી જાઓ. કાર્ય હા સાહેબ, મારા મોટા વડીલ માતુશ્રી બોલી રહ્યા છે, બોલો. અને ભાઈઓ બેઠા બેઠા તાળી પાડે છે અને બહેનો પૈસા વાપરે છે. વારે વાહ. નામ છે રમીલાબેન મહેન્દ્રભાઈ, ખારા પરિવાર, સાબરમતી વાળા. સરસ. આજે મારે સાંજનો જમવાનો તમારા ઘરે જ છે. ખાલી એક સોનાની ચેન કરવાની આદત છે સાંજે જમ્યા પછી. હા, અરે મેહુલભાઈ ના બેન છો? તો મેહુલભાઈ તમે આજથી મારા મામા છો. સરસ સરસ આનંદ લેવાથી આવે છે મારા ગુરુદેવના દરબારમાં. અને 10 પદ્મ સરોવર. अरे भाई हो तो ऐसा और बहन हो तो ऐसी. बहन की आंखें भर गई है, भाई ने लाभ लिया तो मैं भी ले लेती पद्म सरोवर. फूलों का तारों का सबका कहना है 1000 मेरी कहना है सारी. દિલીપભાઈ દરબારમાં દિલીપભાઈ, મેહુલભાઈ, ભાઈ અને બહેનો કા. અને એવા બહેન લાભ લીધો છે, ભાઈ ખુશ થઈ ગયા છે. અને ભાઈ શું કહે છે? फूलों का तारों का सबका कहना है 1000 में मेरी कहना है देना को तो ये सपना ही लेना है फूलों का तारों. હવે બસ પૂરા થઈ ગયા. પણ 11 નંબરનો સપનો એ 1 નંબરનો છે. 1 ને બાજુ 1 એમાં ડબલ લાભ મળે. પૈસા એટલા જ, 151 માં લાભ ડબલ મળી જાય, 2 એકડા મળી જાય. બરાબર. અને 11 કયો સપનો છે જયશ્રીબેન? હા ના, પારુલબેન તમને ભીણાબેન પરાવર્તન પૂછતો રહીશ. તમને કયો છે? ક્ષીર સમુદ્ર. ક્ષીર સમુદ્ર કહે સંસ્કૃતમાં, ક્ષીર સમુદ્ર. આમ ખીર સમુદ્ર કહી શકે, બરાબર. ગુજરાતીમાં ક્ષીર સમુદ્ર. બરાબર. એ શું છે? એમાં આ ભંડાર ભરપૂર છે, દુગ્ધ ધ્વલ એવો સમુદ્ર છે અને જળહળતો છે. ભંડાર પણ ભરપૂર રહે અને તમારી આત્મામાં શીતળતા રહે. બસ છેલ્લે નામ છે જલ્દી જલ્દી 151 માં. જેમની ભાવના હોય આગળથી પાછળથી તકતી ઉપર નામ આવી જશે. અને જી આવી ગયું, એક નામ આવી ગયા છે. જોરદાર, સરસ સરસ. પાછળથી તમે પણ ઉભા થઈ ગયા. તમારે 12મું સપનું દેવ વિમાન તમને મળી ગયું છે. મનીષાબેન, દિનેશભાઈ ખેતાણી, 11મું સપનું. જોરદાર. અને 12મે સપને સમયની મર્યાદાનું પાલન કરું છું. 12મું સપનું તમારું દેવ વિમાન. હું પણ વિમાનમાં ઉડીને અહીંયા આવી ગયો. નામ બોલો. કાંતાબેન હેમુભાઈ મહેતા, હસ્તે ગિરીશભાઈ શૈલેષભાઈ. એટલે કાંતાબેન કોનું નામ? સાસુનું. બોલો કેવા બેન છે, પોતાના સાસુનું ને સસરાજનું એમનું નામ બોલ્યું, હજુ સુધી પોતાનું નામ નથી બોલ્યું. અનુમોદના કરો. વારે વાહ, દોરે વારે વારે વાહ. કેવા સંસ્કારો છે. વર્ષોથી એક જ નામ ચાલે છે, કાંતાબાના નામથી બધું. વારે વાહ, વારે વાહ. વિદ્યા દદાતિ વિનિયમ વિનયાતિ પાત્રત્વાદ ધનમાપનોતિ ધનાદ ધર્મસ્તતે સુખમ. એવા વિનયવાન છે. હા, મને નામ સાંભળીને ખબર પડી. 12 સપના થઈ ગયા છે. 2 સપના ઓ માતા, સપના તો માતા જોયા છે, પિતા તો ખાલી એનું અર્થ પ્રકાશ્યું છે સપનો માટે. એટલે જેટલી માતા બેસેલી છે ને, 2 સપના બાકી ન રહેવા જોઈએ. 13મે સપનો કયો સપનો છે? 13મું બાકી છે ને? 13મું બાકી છે. રત્ન રાશિ. અહીંયા ડાયમંડના કેટલા વેપારી બેઠા છે? રત્નોની રાશિ બેઠા છે. મારે પોતે સ્વયં ડાયમંડ છે. ડાયમંડના વેપારી શું? ગુરુદેવ એ પોતે ડાયમંડ છે. અને હરેશભાઈ નું નામ આવે નાના, બરાબર. આ રાજકોટના કોટ છે. હા એકદમ. હા, છાતી ચોડી થઈ જાય, પુણ્યશાલી. આનંદ આવી જાય. આયા નહીં, હવે નહીં. 15 નામ ના લેવામાં આવે. 14માં નો ચડાવો થશે. 14માં 4 જણ બાકી છે. કાંતિલાલ પ્રેમચંદ વોરા, હસ્તે મોનિકભાઈ હરેશભાઈ વોરા. 13મું સપના આવી ગયું. જોરદાર. હવે 14માં સપનામાં સાહેબજી 4 જણને લાભ લેવો છે. 14મા સપનામાં 4 જણનો લાભ લેવો છે. તમારે પણ લેવો છે ને એમને પણ લેવો છે. એટલે ઉછામણી કરવામાં આવશે. મેં પહેલા કીધું તું, ગાડી ચાલે ત્યારે બેસી જાઓ, ઉપડી જશે, પછી ફ્લાઇટનું ટિકિટ લેવું પડશે.
એ પછી ફ્લાઇટનું ટિકિટ પાછું એન્ડ ટાઈમમાં મોંઘું પડશે. એટલે પહેલા કીધું હતું ઉર્વેશભાઈ, બરાબર કીધું હતું ને. હવે 14મા સપનામાં રાખો. એમને ડાયમંડ જોઈએ તો કાંઈ નહીં, ડાયમંડ એવું કાંઈ નહીં. આપણા હરેશભાઈને કોઈ ના નથી. હરેશભાઈને તો અગ્નિશિખા ધૂમ્ર રહિત, એટલે જીવનમાં ક્યારેય ધુઓ નહીં પડે તમારે. એમને 14મું સપને તમને આપી દઈએ. એમને 13મું લેવાનું છે તો કે હું ઉછામણી લઈ લઈશું એમની, બરાબર. એ પણ તમારી અનુમતિ લઈને આપણે 13મો કે 14મો, બરાબર કે? જેને સાંભળો, ગુરુ આજ્ઞા જેને જે અપાઈ ગયું બસ તત્તિ આણાય ધમો મંત્ર મૂલમ ગુરુર વાક્ય ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ પૂજા મૂલમ ગુરુર પદમ મંત્ર મૂલમ ગુરુર વાક્ય મોક્ષ મૂલમ ગુરુ. ગુરુદેવ બાકી લીધું કે 13મો સપનો ડાયમંડ તમને મળી ગયો. હવે તમારે આપણે 14મો સપનો માને, ઓ મા મેરી મા, ઓ મા બોલો ના. એ જયશ્રીબેન ના મમ્મી છે, જયશ્રીબેન ના મમ્મી છે, અને દિનેશ ખેતાણી ના સાસુ છે. અરે ઓહ, શું છે આ બધું? ગતાગમ નથી પડતી સાહેબ. કોના સાસુ ને કોના મમ્મી ને કોના ટોટલ. સાંજે એક કામ કરો, તમારા ત્રણે ઘરે જમવા આવું તો ખબર પડી જશે મને, બરાબર. એટલે જયશ્રીબેન ના મમ્મી અને દિનેશભાઈ ના, તમારા પણ મમ્મી ને મારા પણ મમ્મી, 3 ચેન પાકી. બીજું શું છે? મમ્મી તમે મારી બહેનો, બરાબર. આજથી તમે બનાવી, પણ પહેલા તમને મામા બનાવી એમ પછી બનાવી કઈ ખબર કોણ કોના છે? આજે હિતેશભાઈ ના. હવે એક કામ કરો, 14મા સપનાનો આપણે પહેલા નામ બોલી લો. શું બોલવાનું છે પૂરું? માતુશ્રી હંસાબેન, જયંતિલાલભાઈ બગડિયા, बहुत बढ़िया. और કયા? દામનગર વાળા. એટલે દામ એટલે વધારે દામનગર વાળા છે સાહેબ. જયશ્રીબેનને તો ઓળખું છું પહેલાથી. આજે માતુશ્રી પણ મળી ગયા અને મારા નાના બેન પણ મળી ગયા છે, બરાબર. और बराबर सरस. ये तो ये प्रेम का धागा है, जो बांधा तो प्रेम का धागा है. बस जिना के कुछ भी गाओ तो मनीषભાઈ બિરાજમાન ઉર્વેશભાઈ બોલાવે છે, બરાબર. અને બરાબર હવે 14 સપનો પૂરા થઈ ગયા છે. સમયની મર્યાદાનું પાલન કરવું છે ને સમયની સાથે ચાલવું છે ગુરુ આજ્ઞા પ્રમાણે. અને વિધિવત રૂપથી કાર્ય ચાલી રહ્યું છે એકદમ શાંતિપૂર્વક. એક પણ ભાઈ ઊભા નહીં થતા. છેલ્લે આજે ગુરુદેવના મુખારવિંદથી મંગલિક સાંભળીને ઊભું થવું છે. સારો મંગલ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ઊભું નહીં થવાનું, બરાબર. હાથ જોડો. 14 સપના જ્યારે ત્યાં સ્થાપિત થશે ત્યારે એમની જે શુભ મુહૂર્ત, જ્યારે તીર્થંકર દેવલોકમાંથી સેવન કરે એવા મંગલમય દિવસે એમની અનાવરણ વિધિ થશે. આ જે જોવે છે માતા એ 24 તીર્થંકરોને જન્મ આપે છે. તો આવા 24 તીર્થંકરોની તકતી જે અત્યારે ત્યાં લાગી ચૂકી છે, એ 24 પરિવારના એક વ્યક્તિ અહીંયા હાજર થશે અને એમનું બહુમાન આપણી જે યુવા ટીમ છે અને સરસ મજાના શ્રીપાદ ગૃહ અન્નપૂર્ણા ગૃહમાં સેવા આપે છે એવા પ્રદીપ દોમડિયા, વિપુલ ઉદાણી, હસુભાઈ કપાસી, વિશાલ બેનાણી, ચેતન દેસાઈ, જીમી ધોળકિયા અને જેનિલ ધોળકિયા એમના હસ્તે કરશે. 24 તીર્થંકરો વર્તમાન 24 અત્યારે હાજર નથી. આવતી 24ના નામ પણ આપણી પાસે છે. આવી અનંત 24 થશે એટલે 24 દાતાનું એક સાથે સન્માન થશે. યુવા કાર્યકરો ઝડપથી આવી જાઓ. સન્માન કરવા વાળા જલ્દી આપે. નામ છે સવિતાબેન જગજીવન માલાણી, કલકત્તા. જે હાજર હોય તે આવી જાઓ. ભાનુબેન હકમીચંદ દોશી, અંધેરી. વસુમતી હિંમતલાલ સલોદ, ડભોઈ. અનિલ ભૂપતલાલ મણિયાર, મસ્કત. એમના પરિવારના કોઈ ન હોય તો જયશ્રીબેન શાહ આવી જાય. હર્ષાબેન શરદભાઈ શેઠ, ગોરેગાંવ. કુમાર દેવમ દેવાંશી મહેતા, ચંપાબેન હરિલાલ મહેતા ચિતલ, ભાવના સનતભાઈ શાહ ધોરાજી, નર્મદાબેન ધીરજલાલ જસાણી ધામનગર, મેઘા વિભૂતિ સિદ્ધાર્થ રૂપાબેન, માંડણભાઈ માલધારી, ગાર્ડન રેસ્ટોરન્ટ રાજકોટ, રમાબેન ધીરજલાલ મહેતા સસ્તુ પુસ્તક ભંડાર, હસ્તે વિજય યોગેશ, પ્રવીણચંદ્ર અમરચંદ મહેતા કાંદીવલી, ચંદ્રકાંત તારાચંદ અંબાવી અંધેરી.
જરાક ઝડપથી રાખજો. એક સાથે આવી જાઓ બધા જેમના નામ લેવામાં આવ્યા છે, ગુરુદેવ નામ લીધા છે, એકની બાજુ એક ઊભા થઈ જાઓ એટલે બરાબર બહુમાન પણ થતું રહેશે. અને શ્રેયાબેન ઉત્તમચંદ કોઠારી ઘાટકોપર, અશ્વિન ખોડીદાસ શાહ, કુંદનબેન જયંતિલાલ સંઘવી સુરત, હસ્તે રાજીવ, ધીરજલાલ અમૃતલાલ કામદાર, અરુણાબેન કમલભાઈ મહેતા, અરુણાબેન પ્રવીણચંદ્ર મણિયાર, જશવંતીબેન કાંતિલાલ દોશી, જ્યોત્સનાબેન વિનોદભાઈ મહેતા, વીણાબેન રોહિતભાઈ શાહ મસ્કત, સ્મિતાજી માસતીના સંસારી ભાઈ ભાભી, નીતાબેન અજયભાઈ શાહ અમેરિકા અને લીલાવંતીબેન નગરામ પાનાચંદ મહેતા, હસ્તે વિનોદભાઈ મહેતા. એક સાથે બધા આવી એક જાઓ. સાથે બધા આવી જાઓ. એક સાથે એક લાઈનમાં એકની બાજુ એક આવી જાઓ સાહેબ. એક પરિવારના એક વ્યક્તિ એક સાથે હા, આવી જાઓ. 24 બરાબર બધા આવી જાઓ. તીર્થંકરોનું છે એટલે 24 તીર્થંકરોના. જ્યારે નીલ ગગનમાં વાયુના પંખને સાથે ગધાઓની સાથે સમસ્ત નદીઓના નીર છલકી ઉઠ્યા. મીઠી મીઠી કોયલ નાચી ગઈ. મીઠા મયુર અને આજે તો સિંહ અને ગાય પણ એક ઘાટ ઉપર પાણી. આજે સિંહ અને બકરી પણ મિત્ર બની ગયા છે. એવા સમયમાં, એવા સ્વપ્નમાં, એવા સમયમાં પરમાત્માની માતાએ ઉચ્ચ કોટીના નક્ષત્ર અને ઉચ્ચ કોટીના લગ્નમાં આવેલા એવા શુભ સમયે તીર્થંકર પ્રભુને મધ્યરાત્રિમાં જન્મ આપ્યો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એ તીર્થંકરનો રૂપ લઈને, તીર્થંકરનો રૂપ લઈને પ્રગટો તેજ સિતારો. એક જન્મ્યો મનીષાબેન અને માતુશ્રી આમ હાથ ઉભરીને એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહાર. વારે વાહ રમીલાબેન દુનિયાનો તારણહારો. અરે ઉજવો ઉજવો કલ્યાણક ઉજવો, ઉજવો ઉજવો કલ્યાણક ઉજવો. કલ્યાણક મુક્તિ થાય. ઓ ઓ ઉજવો ઉજવો કલ્યાણક ઉજવો. અંધકારના વાદળ જાણે ઉતરાયા હો, વાદળ જાણે ઉતરાયા. ધરતી પરથી અંધકારના વાદળ જાણે ઉતરાયા હો, વાદળ જાણે ઉતરાયા, વાદળ જાણે ઉતરાયા. આય મંગેલી તરફ દેવ નામ હર્ષાયા હો, દેવ નામ હર્ષાયા. કામની આનંદ કેરી કર કરો સમકારો. એક જન્મ્યો એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. ये बजा सब सरवरना रे, सब बजा सब मानवना रे, सब बजा सब मानवना, सब बजा सब मानवना. ओ उस्भमदियं च वन्दे सम्भवमभिनन्दनं च सुमयं च तमहं सुभासिं. च कन्दपं वन्दे. આ રીતે નિર્માણ આધારસ્તંભ દાતા જેઓએ લખપતિ બની અને 2019માં પોતે સહભાગી બન્યા એવા
સર્વ લખપતિ દાતાઓ એ પણ જે હાજર હોય એ નામ સાથે જરા સમયનું દાન આપે, અને એ સિવાય જે દાતાઓ છે 51, 25, 11 એ દરેક એમનું મોમેન્ટ આજ અને કાલ ત્યાં 12 મેળવી લે. આપણે ત્યારે જ નક્કી કરેલું કે પત્રિકામાં પણ અહીંયા સુધીના નામ અપાશે, બાકી ત્યાં નામો આપેલા છે. તો 24 તીર્થંકરોની જેમ આધાર સ્તંભ દાતા છે કમલેશભાઈ શેઠ, સંદીપ શેઠ, રોશનલાલ જૈન, ઈલાબેન બિપિન ભાયાણી, કુસુમબેન વિનોદભાઈ શાહ, આરતી રાજેશ ઠક્કર, પલક ધાર્મિક ડેલીવાડા, ભૂમિ જીગર ડેલીવાડા. કોઈ પણ એક એક વ્યક્તિ પરિવારના આવી જાય. માનસી નિકિન ડેલીવાડા, મીનાબેન અતુલભાઈ ઉદાણી, ગાંધીનગર જૈન સંઘ સેક્ટર 22, કુમુદરાય તારાચંદ ગાંઠાણી, કાંતિલાલ રાઘવજી દોશી, નૈના નિકેતન સંઘવી, ધર્ણેન્દ્ર નટવરલાલ શાહ, સાઈબાગ જૈન સંઘ, સૌરાષ્ટ્ર જૈન સંઘ નગર શેઠનો વંડો, કાઠિયાવાડી સ્થાનકવાસી જૈન યુવક મંડળ, વસ્ત્રાપુર જૈન સંઘ, સુધા જૈન અજમેરા, સુરેશ ત્રિકમ ડેલીવાડા, શીલુબેન દીપકભાઈ શેઠ, સરોજબેન લલિતભાઈ વધાણી, મધુબેન કાંતિલાલ મગિયા, નિશાબેન વિપુલભાઈ શાહ, વાસણા સ્થાનકવાસી જૈન સંઘ, આંબાવાડી સ્થાનકવાસી જૈન સંઘ, પ્રાણલાલ રામજીભાઈ વેકરીવાડા, નીરવ કાંતિલાલ ટીમ્બડિયા, વીણાબેન વસંતકુમાર શાહ, હરકિશન ચુનીલાલ છાટકિયા, વિનોદભાઈ ચુનીલાલ છાટકિયા, જવાહરલાલ અમૃતલાલ મહેતા ગાંધીનગર, સુરેશ ફૂલચંદ શાહ, ચુનીલાલ કેશવલાલ પારેખ કલકત્તા સ્થાનકવાસી જૈન સંઘ નવલખા, અને હસમુખ તારાચંદ ચાટકિયા. ઝડપથી આવી જાઓ જે હાજર હોય બધા એક સાથે આવી જાઓ. બધા એક સાથે આવી જાઓ. એમનું બહુમાન બહુમાનની સામગ્રી લાવો. કારોબારીના સભ્યો મેહુલભાઈ, બિપિનભાઈ, 2-5 જણા છે હાજર. આવી જાઓ બધા કારોબારી સભ્યો. કારોબારીમાંથી આવી જાઓ. કારોબારીમાં જે છે આવી જાઓ. બરાબર, હાથ પકડીને ઉપર લાવો. મેહુલભાઈ હાથ પકડીને ઉપર લાવો. 5-6 કારોબારી વાળાને બોલાવી લો. ધીરે 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 ધીરે. નિલેશભાઈ ટીમ્બડિયા, ભરતભાઈ મહેતા, અરવિંદભાઈ મહેતા, જરાક ઝડપ રાખો. એક સાથે બધાને સમૂહમાં આપી દો. એક સાથે બોલાવી લો બધાને એક સાથે. ચાલો મોમેન્ટ વાળા જલ્દી આપો. એક સાથે આવા દો. 24 સેકન્ડમાં ઝડપ કરો. જી ભગવાન. હા, કારણ કે વિજય મુહૂર્ત આવી રહ્યું છે. જી ભગવાન, વિજય મુહૂર્ત નજીક આવી ગયું છે અને માત્ર ને માત્ર અને ઉપરથી સુગંધ પણ આવી રહી છે. ઝડપ રાખો. સત્ય વચન ભગવાન તુમેવ સત્યમ નિશંકમ જમ જણહિમ પવૈયમ. स्वागत करते हैं हम सब पुण्यशाली द्वार, स्वागत करते हैं हम सब पुण्यशाली द्वार. करती लक्ष्मी करते सदमार, उनका ही होता पे समान. घात करते हैं हम सब पुण्यशाली द्वार. લખપતિ દાતાઓ જી ભગવાન આ નિર્માણમાં આધાર સ્તંભ બન્યા. હજી કોઈ પણ ક્યારેય આમાં ભાવના જાગે તો એની તકતીઓ બની રહી છે. લાભાર્થી બની શકશો. હવે આપણો મીઠો રોટલો જી સવારે સાગર મહેન્દ્રભાઈ દોશી જે પરિવાર તરફથી સરસ નવકારશીનો લાભ લેવામાં આવ્યો, કલકત્તાથી હમણાં જ રહેવા આવ્યા,
નવલખા સંઘના મંત્રી પણ હર્ષદભાઈ નાગરદાસ શેઠ અહીંયા ઉપસ્થિત છે. એમ શ્રીમાન સાગર મહેન્દ્રભાઈ દોશીનું સન્માન પણ આપણા વિનુભાઈ કપાસી કરશે. સાગર મહેન્દ્ર દોશી જે હાજર હોય તે આવી જાઓ. સાગરભાઈ મહેન્દ્રભાઈ દોશી પધારો. સાગરભાઈ આપણા બંને આવી જાઓ. બાપ દીકરો આવી જાઓ. બેયના અડધા અડધા કરી નાખજો ભેગા. સરસ. હા જી સાહેબ. જો તો આવતીકાલના આપણા સમારોહ પ્રમુખ અને ધર્મ સંકુલના મુખ્ય દાતા આફ્રિકા નિવાસી વિનુભાઈ કપાસી, આજના ગઈકાલે તો એમનો ગૌતમ પ્રસાદ હતો, આજે આ સાગર મહેન્દ્ર દોશી દોશી બ્રધર્સ. આવો ઉપર આવી જાઓ. વિનુભાઈ અહીંયા અહીંયા જી આ ટોપીવાળા ટોપીવાળા એ જે ગયા વર્ષે કલકત્તા હતા ને એનું કલકત્તાની આ ખાસ આ બાબુ મોસાઈની ટોપી છે. હા બસ તો આ મતલબ જૈન એ જ તો મતલબ એ તો બાબુ સાહેબ કહેવાય ને એમાં મોટા શેઠ. હવે વિજય મુહૂર્તનો સમય આવી રહ્યો છે. આવતીકાલે સવારે આજે જ્યાં નૌકારશી હતી ત્યાં જ સકલ સંઘની નૌકારશી છે. વસંતબેન પ્રવીણચંદ્ર પારેખ પરિવાર તરફથી હસ્તે મહેન્દ્ર જસ્મીના નરેશ છાયા પારેખ પરિવાર વડિયા નિવાસી હાલ વિલે પાર્લા, જેમને રાજકોટ ગોપાલ ચોકમાં એક ઉપાશ્રયનું નિર્માણ કરાવીને લાભ લીધો છે. એ પરિવાર સદભાગી બહેનો છે. રાઈટ 8:30 નૌકારશી પૂરી થશે. ત્યાર પછી ત્યાંથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. 9 વાગે આજ હોલમાં ડુંગર દરબારમાં આપણો પ્રવેશ કાર્યક્રમ અને મુખ્ય ઉદ્ઘાટન વિધિનો પ્રારંભ થશે. સાથે સુપરશેવ ઉપર વ્યાખ્યાન સંગ્રહ જે કલકત્તાના 4 મહિના પ્રવચન થયેલા એના પહેલા ભાગનું વિમોચન એ પણ આવતીકાલે સમયસર થશે. સૌ બધા સમયસર આવવાનો ઉપયોગ રાખજો. આજે બપોરે જે બારગામથી મહેમાનો આવેલા છે, આ નીચે હોલ ઉપર હોલ એની ઉપર 75 રૂમ છે, જેમાં 250 મહેમાનની વ્યવસ્થા છે. બાજુની હોટલમાં 20 રૂમ છે, ત્યાં વ્યવસ્થા બારગામની છે. લગભગ અત્યાર સુધીમાં 270 જેટલા મહેમાનો આવી ચૂક્યા છે. કલકત્તા, ઇન્દોર, જલગાંવ, અકોલા, વાપી, વિલેપાર્લા, ઘાટકોપર. તો એ બધા જે કંઈ અગવડતા પડે તો 12 યુવા કાર્યકરો છે, એમનો સંપર્ક. નજીકના સંઘો આવતીકાલે આવશે તો સાંજે 5 વાગે જે મહેમાનો અતિથિઓ જ્યાં છે ત્યાંથી એમને આ જૈન ધર્મ સંકુલ જેનું નિર્માણ 6 મજલામાં થયું છે એના દર્શન માટે 5 વાગે તમને તમારા સ્થાન ઉપરથી લઈ જવામાં આવશે સંઘ દ્વારા. ત્યાં સમાજ દર્શન, સમગ્ર સંકુલ દર્શન અને સાંજે ચોવિયાર એટલે કે સાંજનું એમનું વાડું, એમની ભક્તિ ત્યાં જ થશે કે જેનાથી તમને ખબર પડે કે આંબિલ શાળા વગેરેનું નિર્માણ કઈ રીતનું છે. રોજ 400 લોકોને ગ્રાઉન્ડ ફ્લોરમાં ફ્રી ઓફ જમાડવામાં આવે છે. જરૂરિયાતવાળાને બપોરે ટિફિન આપવામાં આવે છે. તો એ પણ તમને જરા નવું નવું જાણવા મળે. એટલે દરેક મહેમાનો માટે ત્યાં વ્યવસ્થા છે. તમને લઈ જવાની વ્યવસ્થા. ત્યાંથી તમારે વેવાઈ વેલાને મળવા જવું હોય તો તમારી રીતે જ આવજો, અને પાછું આવવું હોય તો પાછા પણ અહીંયા તમને સમાજવાળા લાવશે.
અને ખોવાઈ જાવ તો એડ્રેસ ને નંબર લખતા જાજો, કારણ કે હવે અમદાવાદના રસ્તા બધા બહુ મોટા થઈ ગયા છે. અમદાવાદ આખું બદલાઈ ગયું છે. પેલા જેવું અમદાવાદ છે નહીં, ધુવાડો નથી, કપડા કાળા થતા નથી. એટલે આજનો ડ્રેસ કાલે પહેરશો તોય ચાલશે. જય હો, જય જય ગુરુદેવ. હવે આજનું મંગલ મુહૂર્ત એ મુહૂર્ત એટલા માટે છે કે જેની અંદર આપણને મીઠો રોટલો સમાજ દાતા સંઘ આપે, પણ આપણે ગૌ માતા એને વિશ્રાંતિ મળે, છાંયો મળે, એ આપણને દુઆ આપે. તો દર વર્ષે ચાતુર્માસ સમયમાં 5 ગોશાળાઓ દત્તક લઈ પછી એમને અવેડો હોય, શેડ હોય, ઘાસચારો હોય, ઘાસ ગોડાઉન હોય કે જે પરમેનન્ટ વ્યવસ્થા ચાલે અને સમાજના પૈસા બચે એવું કાર્ય જે વર્ધમાન વયાવચ કેન્દ્ર કરે છે. તો આ અષ્ટમંગલ અંકિત આ શનિવારનો કળશ, રવિવારનો અલગ, આજના કળશનો ચડાવો વાણી ગોતા પ્રારંભ કરે છે. 3 જ મિનિટમાં આદેશ અને ત્યાર પછી મંગલ પાઠ. જીવદયા કળશ શુદ્ધ રજતમાંથી નિર્મિત, જે છેલ્લો ફિગર બોલશે એ કળશ એને અર્પણ, એ રકમનો ઉપયોગ ગોશાળાની અંદર કરવામાં આવશે. એટલે કે પાંજરાપોળ. સત્ય વચન ભગવાન સ્ટાર્ટ. દેવના આશીર્વાદ લઈને. જી ભગવાન તહતી વિજય મુહૂર્ત આવી ગયો છે, જુઓ બરાબર. અને વિજયના જયકારા હોય તો જ ઉર્વિશભાઈ તત્કાલના ઉદાહરણ જ આપું છું. જગુડ શાહ ને પેતર શાહ ને બધી જૂની જૂની વાતો કરીશ તો કે આટલા શાસ્ત્રો કોણે ભણ્યા છે, બરાબર દિનેશભાઈ. પણ વર્તમાનનું એક્ઝામ્પલ આપીશ તો બધાને ખબર રહે કે એક પિતા ધીરુભાઈ અંબાણી પોતાના બંને દીકરાઓને ધન બરાબર આપીને ગયા અને અડધું અડધું બંને કરી લીધું. એકનું નામ મુકેશભાઈ, નામ પાછળ છે કેશ એટલે ડબલ થઈ ગયું એમનું કેશ. અડધા કરી લીધા હતા છતાં પણ પાછા એટલા ભેગા કરી લીધા કે પાછા ઇન્ડિયાના નંબર 1 બની ગયા. બીજું નામ અનિલભાઈ, એ નીલ બટા નીલ થઈ ગયા. કારણ શું? તમને ખાલી હાસ્યરસ લાગો પણ એમાં મને જૈન શાસ્ત્ર દેખાય છે. કારણ શું? કારણ એક જ હરેશભાઈ, કારણ કાંતિભાઈ, સાંભળજો દિલીપભાઈ, બરાબર સાહેબ, બધા સાંભળજો સાહેબ, વિનુભાઈ. કારણ એક જ કે જ્યારે તમારું પુણ્ય જતું રહે તો તમારો પિતાનું આપેલું ધન પણ જતું રહે. કમાવાની વાત તો બહુ જુદી. તમારે બાપાએ આપેલું ધન પણ જતું રહે જો તમારું પુણ્ય તમારી પાસે ના હોય તો. જો તમારી પાસે પુણ્ય છે તો પિતા શું, આખી દુનિયાના ધનના માલિક તમે બની જાઓ. પોકટમાં સિમ કાર્ડ આપ્યા જીઓના, પણ પછી એટલા ભાવ લીધા, બરાબર. એટલે કહેવા શું માંગુ છું પુણ્યશાલી પારુલબેન, કહેવા શું માંગુ છું, પુણ્યનું બંધી પુણ્ય કમાવાનો અવસર છે. पैसे बहुत कमाए पर तुमने खूब कमाए पैसे, क्या हीरे क्या मोती, पर याद रखना बंदे कफन को कभी जेब नहीं होती. खाली आता है खाली आ जाएंगे तो कौन लेके जाएगा, तो हम लेके जाएंगे. आपने ले जसो आ स्वर्ण मंडित रजत कलश, स्वर्ण मंडित रजत कलश ने આપણે લઈ જશું અને આ કળશ તમારો ભંડાર ભરપૂર રહેશે. અને આ કળશની રાશિ, કળશ તમે લઈ જશો પણ એની રાશિ તમે જે બોલશો એ રાશિ જીવદયામાં, બરાબર અંશુલભાઈ કેતાણી સાહેબ, બરાબર. તો આ રાશિ જીવદયામાં વાપરવામાં આવશે. આવી રીતે મંગળમય ઉછામણીની શરૂઆત એક વાર ફરીથી બોલવાનું છે. અંગૂઠે અમૃતે વસે લબ્ધિતા ભંડાર ગુરુ ગૌતમ ને સમરીએ, મન વાંચિત ફળદાતા. વાંચિત ફલદાતાર, મન વાંચિત ફલદાતાર ગુરુ ગૌતમ સ્વામી નમઃ. ઓમ નમઃ ગોયમસ સિદ્ધ સબુદ્ધ સકન માનસ લબ્ધિ સંપન્ન ભગવાન વાષ્કરી રીમ શ્રી પ્રતિ પ્રતિ માનયાને મમ નૃત પૂરે પૂરે. ઓમ રીમ નમઃ ગોયમસ સિદ્ધ સબુદ્ધ સકન માનસ લબ્ધિ સંપન્ન ભગવાન વાષ્કર મમ મનો વાંચિત ગુરુ ગુરુ સ્વાહા. હે ભગવાન, મારા મનોવાંચિત પૂર્ણ કરજો. મારી ભાવના છે કળશ લેવાની, ભલે હું 1 લાખ બોલું પણ મારી ભાવના છે 1 લાખ બોલ્યો તો ખરા, બરાબર. એટલે શરૂઆત કરજો પુણ્યશાલી, શરૂઆત કરજો. અને આ જીવદયામાં રાશિ લાશે. અને જીવદયા અહિંસા પરમો ધર્મ એ જ જૈનોનો મૂળ ધર્મ છે. અને જીવદયા જે કરે આટલા જીવોની આ દુઆ તમારી સાથે ચાલે અને તમારું પુણ્ય વધી જાય છે, બરાબર. મંગળમય ઉછામણી અને મંગળમય શરૂઆત. સ્વર્ણ મંડિત 1 લાખ રૂપિયા મોટા ભાઈ, તાળી પાડો જોરદાર. અનુમોદના અનુમોદના
ભલે તાળી ના પાડો તો હાથ ઉપર તો કરો આમ અનુમોદના અનુમોદના એવા પુણ્યશાળી મારા મોટા બાપાની અનુમોદન વારંવાર 1,01,000 થી शुरुआत કરવામાં આવે છે આ તો सिर्फ एक झांकी अभी तो पूरा काम है बाकी आगे आपकी इच्छा हो तो बोल जा मारा काकी કેટલા 1,51,000 સરસ 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 તમારા પ્રણામ કરું છું તમે સુષ્મા સ્વરાજ જેવા લાગો છો બોલે થોડાક એવા લાગો છો એમને ઘણા દિવસો થઈ ગયા સુષ્મા સ્વરાજને જોયે હા સાહેબ ઉપલેટાના નગર શેઠના પુત્રવધુ છે ઓહો મેં કે કાંઈક દેખાય છે અને એમના સસરાએ 32 આગમ 3 વખત વાંચ્યા ઓહો અને સાધુ સાધ્વીને ભણાવ્યા ઈ સમયના બીકોમ એલએલબી અને નગર શેઠ છે 32 લાખ સુધી ચરાવો નહીં છોડશે એવું મને લાગે છે બાકી ભગવાન જાણે છે 1.5 લાખ 1,51 તમારા હતા પણ જો 32 કરવા હોય તો 3 લાખ મારે કરવા તો પડે ને એટલે 3 લાખ અમારા અનુમોદના કરો અનુમોદના એક વખત નગર શેઠ 1,51 તમારા હતા આપ 1,51 તો આપી દેશો પણ 3 અમારા થઈ ગયા બીજાના એમ એ કે વધુ હોય ને વધે મારે તો 1,51 નરેન્દ્રભાઈ તમને આપવાના છે હું આપી દઈશ તો હું લઈ લઈશ અરે સોરી મતલબ કોને આપવાના છે ખબર નહીં પડી મારે 1,51 આપવાના છે એટલે કેમ કે શાસ્ત્રમાં લખી છે રાજ હટ બાલ હટ સ્ત્રી હટ અને યોગ હટ પર આવી જાય તો પણ એમ છે એક વખત એમ અનુમોદના કરું બાપાએ શરૂઆત કરી મારા મોટા બહેને નગર શેઠ અને નગર શેઠના પરિવારના પુત્ર વધુ તો એમના હસબન્ડ પણ એક તરીકે નગર શેઠ થયા ને એ નગર શેઠાણી થયા શેઠાણી હોય પછી ના બોલે એમ ના ચાલે ચલો 3 લાખ અમારા છે 3 લાખ એક વાર 3 લાખ બે વાર 3 લાખ અઢી વાર 3 લાખ અમારા છે આ બાજુથી આવી ગયા છે 3 લાખ એક વાર 3 લાખ બે એક કામ કરો 1.5 શેઠના ને 1.5 શેઠાણીના આપણે 3,21 કરી લો શેઠ ત્યાં છે ક્યાં છે ભલે શેઠ ક્યાં તે તિજોરીની ચાબી શેઠાણીની પાસે છે હા સાહેબ આગળ શેઠ ક્યાં બેઠા છે अरे जिनको सेठ बनाया वो क्या रिश्तेदार है उनसे तो प्यार है उनसे तकरार है उनसे तो प्यार है सेठानी ना 150 सेठ साहेब ना 3,33 बराबर 3 તમારે 4 કરવા છે તો જે તમારી ઈચ્છા તમારા મોઢેથી તમે બોલો એ તો 3 બીજાના આવી ગયા આપણી વાત રહી જાય બાપાનું નામ લીધું બધું આમ તો એક જ છે ભારત મેરે દેશ સમસ્ત ભારતીય મેરે ભાઈ બહેન પાછા લગ્ન તો ઇન્ડિયામાં જ કરીએ ને કહેવામાં એક છે પણ બાકી જુદું છે તમારી ઈચ્છા પ્રમાણે 3 બીજી અચ્છા ઠીક છે મેં તો કીધું શેઠને મળી આવો એટલે બીજી ઘણી બધી વાપરવાના છે એવા વિચાર છે એમના તો ભવિષ્યતા તમે સચ્ચમ નિસંકમ જણ હિમ પવૈયમ ચાલો તો 3 અમારા તો છે જ 3 એક વાર 3 બે વાર આમ છે સાહેબ કે શેઠ ઘણી વખત મેં એવું જોયું છે શેઠ શેઠાણી સિવાય બીજાનો કોઈનો કહેવો નથી માનતા એવું લખેલું છે ક્યાંક એટલે શેઠાણીજી બોલે તો ચલો 3 એક વાર 3 બે વાર 3 અમારા છે મોટા ભાઈ 3 એક વાર 3 બે વાર 3 અઢી વાર 3,01,000 છે 3,01,000 સમયની મર્યાદા છે બરાબર અને ગૌ મંગલમ ગૌ માત મંગલમ ગૌશાળામાં વાપરવામાં આવશે યાદ છે તમને એ વાત કહું પુરુષભાઈ હિન્દુસ્તાનમાં 16,000 ગૌશાળાઓ છે મનીષભાઈ દિનેશભાઈ બરાબર સાંભળજો હા હરીશભાઈ હિન્દુસ્તાનમાં 16,000 ગૌશાળાઓ છે એમાંથી ગૌરવ કરજો કે 12,000 ગૌશાળાઓ જૈન સમાજ ચલાવે છે હર્ષની ધ્વનિની સાથે 12,000 ગૌશાળાઓ એકમાત્ર જૈન સમાજ ચલાવે છે બીજા 4,000 ગૌશાળાઓ આખું હિન્દુસ્તાન ચલાવે અને ઇન્ડિયાની ઇકોનોમીમાં આપણે 1% જનસંખ્યામાં છીએ પણ ઇન્ડિયાની ઇકોનોમીમાં 24% ટેક્સ પેઇંગ કમ્યુનિટી ઇઝ ધ જૈન કમ્યુનિટી જોરદાર અનુમોદના ભારતની અર્થવ્યવસ્થાને 24% પણ સાહેબ આ ગૌરવ તમે લો છો હમણાં સાહેબજી પૌરાણિક સમયની વાત કરો ને પૂરી 100% ઇકોનોમી જૈન સમાજ ચલાવતો હતો અત્યારે આપણે 24%માં આવી ગયા છે હા બધાના મંત્રી હતા ભલે અકબર રાજા હશે એમના મંત્રી પણ આ ટોડરમલ એ પણ જૈન જેટલા રાજાઓ એના બધાના મંત્રી જૈન જ હતા એટલે શાસન ચાલતું હતું પુણ્યશાલી હવે શું કહેવા માંગુ છેલ્લી કડી અમારા કાકાશ્રીએ આવી જાઓ તમે જોશો 56 ની છાતી છે તમારી
3-11 તમારા છે. શેઠ બોલે કે ન બોલે, આજ તમે અમારા આખા હિન્દુસ્તાનના નગર શેઠ છો. 5 લાખ સુધી નહીં છોડવાનું, 5 લાખ સુધી નીચે નહીં બેસવાનું. ગુરુદેવનો પ્રતાપ છે ને 4 એમના થયા અને 5 આપણા પૂરા. માતા ઉપર હાથ મૂકી દો. 2 देश के राष्ट्रपति 5 लाख में हाथ मिलाते हुए 3-11 આપણા કર્યા હતા. 4 ઝટકામાં આવી ગયા, આપણા નોટ જૂના થઈ ગયા. અચ્છા, તમે પાંજરાપોળ ચલાવો છો? એ તો હું તો પોતે ચલાવું છું પાંજરાપોળ. અરે હું પણ ચલાવું છું, મારું એ કામ છે. તમે પાંજરાપોળ ચલાવો છો, હું ચલાવું છું. પણ લેશે કોણ? કાકા હવે કેવી મુશ્કેલ ડગર હે. હવે કેવું થઈ ગયું છે. હવે સાંભળો, 5 કરીને વાત પૂરી કરવાની છે. એટલે 5 કોઈ કરે તો સારો, નહીં તો એક વાત છે, જે 1 જ સેકન્ડમાં બોલીને ના પારુલબેન 1 જ સેકન્ડમાં બોલે ના, ચડાવો ક્યારે પણ કસીને નહીં. મનીષાબેન, જયશ્રીબેન, ચડાવો કસીને નહીં લેવાનો, ચડાવો હસીને લેવાનો. હશે તેનું ઘર વસે, અને વસ્યા પછી કેટલાક હશે. એટલે પહેલા હસી લેવાનું. પુણ્યશાળી ચડાવવા ક્યારે પણ કસીને નહીં, ભાવતાવ નહીં કરવાના. આટલામાં આટલો હોય તો જ લેવાનો નહીં. મારે લેવો છે ને મારે કરવો છે, બસ. અંતિમ ઉદ્ઘોષણા. 4-11 આ બાજુ થઈ ગયા છે. મોટા કાકા તમે 4-21 કરો, 5 થઈ જશે ને તમારે ગોશાલાનું સંચાલન બરાબર થઈ જશે. 4-21 કરી દીધા અને ધમ્મમ સુરા કરી આપો 5 પંચમંગલમ और 5 आंगुलियों. ना अब 7 न छोड़ना. छोड़ेंगे न हम तेरा साथ तो साथी मरते दम तक. छोड़ेंगे न हम तेरा साथ तो साथी मरते दम तक. तेरी जीत मेरी हार ऐसा अपना प्यार है. जाना तेरी यारी को मैंने तो ये जग माना. याद करेगी दुनिया तेरा मेरा अफसाना. मेरी जिंदगी बना दी मुझको गले लगा के. કલ્યાણ મિત્ર કોને કહેવાય ખબર છે? જે એકબીજાને પ્રેરણા કરે ને. બસ આ લેવા જેવું છે. પુણ્યશાળી 4-21 કર્યા છે અને તમારા ભરોસે કર્યા છે એટલે થઈ જાય 5. ત્યાં તમારે ક્યારે ના આવે 8. અને સાંભળો, ગૌશાળામાં દાન કરવું છે 5 આંગળિયા ઘીમાં, બરાબર? 5 પ્રકારની પંચમી ગતિ પ્રાપ્ત કરવી છે. આપણે કઈ ગતિ પ્રાપ્ત કરવી છે? પંચમી ગતિ પહોંચ્યા મુનિવર કરોડા પંચમી ગતિ પ્રાપ્ત કરવી છે. આ 4 ગતિની ભ્રમણા છોડીને, એટલે આંકડો 5 ક્યારે ના આવે 8. 4-21 ચાલે છે, માત્ર 4-21. મોટા ભાઈ 4-21 એક વાર. 4-21 ઓલા કાકા હિંમત કરી લીધી કે કરી લો. પુણ્યશાળી એ પોતે ગોશાળા ચલાવે છે, એ તો કાયમ વાપરે છે. હરેશભાઈ એ તો કાયમ ગોશાળામાં પૈસા વાપરે છે. આપણને ક્યારેક અવસર સાંભળો મોટા ભાઈ, આપણે ખાલી પૈસા બોલવાના છે. બાકી તમે જો ગોશાળામાં 5 લાખનો આ ચારો લઈને ઘર આપવા જાઓ ને, તમને 5 વર્ષ લાગી જાય. ઓછામાં ઓછા 5 મહિના તો લાગી જાય. તમે આપી ન શકો જઈને. ગોશાળામાં દાન કરવો તમારે સહેલું છે. ગોશાળામાં જઈને સેવા આપવી બહુ મુશ્કેલ છે. અને તમે દાન કરી દો, આ સેવાનો આ દાન પુણ્ય કામ થશે. અને તમારી આ ગાય, આ તમારી ઘાસ, તમારે આ દાન ગાયના મુખારવિંદ જશે ને, એ પુણ્ય તમારે કામધેનુ ગાય, મનવાંછિત કામધેનુ ગાય મનવાંછિત કામ પૂર્ણ કરશે. મનના મનોરથ પૂર્ણ થશે. આયા મનના મનોરથ આવી ગયા. મનના મનોરથ પૂર્ણ થશે. આ ગાય બોલાવે છે, જો બોલાવે છે. 5,04,000 अनुमोदना એવા પુણ્યશાળી અનુમોદન કરીએ. 5,04,000 એક વાર, 5,4 2 વાર, 5,4 અઢી વાર, 5,4 પોણા 3 વાર અને 5,4 હાથ જોડો. ઓમ મંગલમ ગૌ માત મંગલમ અહિંસા પરમો ધર્મથી મંગલમ. 5,4 ઓલા કાકા બોલશે ને પછી આપણને 11 કરવા પડશે. અને કરવા પડશે એટલે નહીં, તમે તો કરશો જ, મને ખબર છે તમારો ના નથી, પણ એવી જ તમારી ભાવના હોય તો 2 ગોશાળામાં 5-5 લાખ રૂપિયા આપી દો એમ. ચલો 5,4 એક વાર. સાહેબજી આ બધું ભવિતવ્યતા લખેલી હોય છે. આ સ્વર્ણ મંડિત રજત કલશ ઉપર એમનું નામ લખેલું છે. અને ગુરુદેવના હસ્તકમલથી અહીંયા મળશે ને, એ 5 કરોડની 5 લાખ અજબો કરોડ આપી દે ને તો પણ આવું પુણ્ય કાર્ય મળે. એટલે 5,4 એક વાર. ઓરિયસભાઈ ઇશારો કરી દીધો એટલે ફટ બોલ સીધો સેલિંગ. 5,4 1 2 અઢી પોણા 3 ને 3 વાર. જીન શાસન દેવની જય. નામ બોલો.
નામ તો મોટા ભાઈ બોલશે. જી શ્વેતાબેન શમીરભાઈ શાહ અને પારુલભાઈ ઉર્વેશભાઈ ઉર્વેશભાઈ વોરા, સ્ટોક માર્કેટ કિંગ. જી ચાલો. અને બોલાવી લો. શ્વેતાબેન, પારુલબેન આવી જાઓ. હાજી, પારુલબેન ને શ્વેતાબેન આવી જાઓ, અહીંયા આવી જાઓ, બંને બહેનો આવી જાઓ. એમને કાકાના હાથે અર્પણ કરાવો. ઓહો, ગૌશાળા જે ચલાવે છે એ કાકા. જેઓ ગઢડા સ્વામિનારાયણમાં વર્ષોથી ગોશાળાનું સંચાલન કરે છે, હંમેશા દાન ધર્મ માટે દેશ વિદેશમાં એ દલાલી કરે છે, અને આ ઉંમરે એ ગોશાળાને બહુ સુપર ગોશાળા બનાવી રહ્યા છે, અને છતાં લાખો રૂપિયા સુધી બોયલા, એટલે એની ભાવનાને ખરેખર સાધુવાદ છે. તો બળવંતભાઈ ડેલીવાળા, ગઢડાવાળા આ શ્વેતાબેન અને પારુલબેનને અહીંયા કળશ અર્પણ કરી રહ્યા છે. આપો. ક્યાં ગયા ભાઈ? જલ્દી કરો, ત્યાં લઈ જાઓ. એવી રીતે બસ આપણો સમય થઈ ગયો છે. નાનામાં નાના માણસોને પણ આપણે યાદ કરવા જોઈએ તો દેવેન્દ્રભાઈ, મનસુખભાઈ, રતનભાઈ, સાહિલ કુમાર, હીરાલાલ અને ઇન્દિરાબેન જેઓ રાત દિવસ જૈન ધર્મ સંકુલમાં કામ કરી રહ્યા છે, સાધુ સાધ્વીની વયાવચ અને સાથે સાથે સાધર્મિકોની વયાવચ. તો આપણે નાના માણસોને પણ ભૂલવા ન જોઈએ. તો એમનું બહુમાન કાંતિભાઈ કપાસી અને મેહુલભાઈ ધોળકિયા કરી રહ્યા છે. જરાક ઝડપથી આવી જાઓ. ઝડપથી પધારો અહીંયા. દેવેન્દ્રભાઈ, ફોટો, મનસુખભાઈ, ફોટો. રતનભાઈ, સાહિલ, હીરાલાલ, ઇન્દિરાબેન. પરેશભાઈ એક મિનિટ આવી તો જાઓ. પરેશભાઈ આવી જાઓ. ઉર્વેશભાઈ, સમીરભાઈ, મનીષભાઈ જે હાજર હોય તે આવી જાઓ. બધા સાથે. જંબા ગયા છે. હાથ દેવો ને, હાથ. ચાલો, આમાંથી હાજર કોણ છે? દેવેન્દ્રભાઈ, જરાક ઝડપથી, સ્પીડમાં આપણે મારો સમય. હા, એ લાભ લેનારા છે આપનાર. ચાલો, એમનું સન્માન લઈ લો. એક થેલી લઈ આપણે. જી, જેમનું નામ લીધું છે ઝડપથી પધારો. એ રાખી દો. તમે આ સન્માનની ફ્રેમ આપો જલ્દી. આ લોકો, આ 5 વ્યક્તિનું બહુમાન છે ને. મેહુલભાઈ, બહુમાનનું લઈ લો, જેનાથી કરવાનું લઈ લો. હવે નાનામાં નાના કાર્યકરો ખૂબ ઉત્સાહથી, કાલે અમે રાત્રે જોયું 3 વાગ્યા સુધી કામ કરતા હતા. સફાઈ કરવાની, બારી બારણા સાફ કરવાના, 4 વાગે પાણી ગરમ કર્યું. આવી સરસ મજાની ટીમ આ જૈન ધર્મ સંકુલને મળી છે. તો અમારે વિશ્વાબેન અને બધા હસતા મુખે આપણે કહી કે ભાઈ મહેમાનો આવવાના છે, પંખા ઉપર ધૂળ છે, તો 1 મિનિટમાં ઘોડો લઈને સાફ કરે. હવે જો આવું ઘર ઘરમાં સાસુ કે વહુ કરે તો મારે વ્યાખ્યાન જ ન દેવું પડે, સીધો મોક્ષ. કોઈ મંગલી સાંભળવા જ ન આવે. તો ખરેખર આ કાર્યકરોને, કેટલા કાર્યકરો છે મેહુલભાઈ આ ટોટલ? અહીંયા કેટલા હાજર છે? 7 હાજર છે ને. આ 7 કાર્યકરોને શું નામ છે દીકરાનું? જી, યશ. યશ અને વિધિ ને. રાજ. આ યશ ઉર્વિશ કુમાર વોરા, વિધિ યશ કુમાર વોરા અને રાજવી ઉર્વિશ કુમાર વોરા તરફથી આ સ્થાપના જે છે એ દરેકને 2500 રૂપિયા અર્પણ કરવામાં શું આવે. વાત છે, જોરદાર, વારે વાહ, અનુમોદના. સરસ સરસ, બહુ સરસ. જે કારો ગુરુદેવ, એમ્પ્લોઈઝ નું પણ બહુમાન ગુરુદેવ, આવું તો અનોખો આપણે ત્યાં જોવા મળે. અને જે કાર્ય કરે એનું પણ સન્માન છે, દાન કરે એનું પણ સન્માન, કાર્ય કરે એનું પણ સન્માન. જોરદારથી વધાવી લેજો. અનુમોદના, અનુમોદના. એવી રીતે 14 સ્વપ્નનો જેને લાભ લીધો છે એવા નિલેશ ટીમ્બડિયા, આદર્શભાઈ દોશી, યુગ સંઘવી, અને એ સિવાય ચડાવો અને બાકીના જેને લાભ લીધો છે 1 મિનિટમાં જલ્દી આવી જાઓ. 1 જ મિનિટમાં
14 સ્વપ્નના લાભાર્થીઓ, અહીંયા એમનું સન્માન કાંતિભાઈ કપાસી અને પ્રદીપભાઈ રતિલાલ કામદાર, જેમને 19માં પિતાશ્રી રતિભાઈની હાજરીમાં અમે એટલું જ કીધું કે ભાઈ અપાસરો બનશે, વ્યાખ્યાન હોલ, પણ અમારે સુશીલાબાઈ ગોચરી ક્યાં કરશે, તો મારા રૂમનું તો કોઈક કરો. અને રતિભાઈએ ત્યારે 102 વર્ષ હમણાં જ એમને વિદાય લીધી. 1 સેકન્ડમાં 15 લાખ લખાવેલા, ફરી નિર્માણમાં 51 લાખ આપ્યા. તો કપાસી, પ્રદીપભાઈ અને જોઈસરભાઈ એ ત્રણેય આ 14 સ્વપ્ન ધારકનું બહુમાન કરે છે. આવી જાઓ, ઝડપ રાખજો. 14 વસ્તુ ઝડપથી. 14 સ્વપ્નના લાભાર્થી હા. પધારો. જેને જેને નામ લખાવ્યા છે આવી જાઓ. 14 સ્વપ્નના લાભાર્થી, એમાં આપણે ઉર્વેશભાઈ આપણે પણ ઉછામણી લીધી છે. ઉર્વેશભાઈ આપણે પણ આવી જાય. મનીષભાઈ એ ઉછામણીમાં બંને જણ હા, સાથે છે. એમાંથી જે આવી જાઓ. પારુલબેન આવી જાઓ. અને જેનું નામ હોય આવી જાઓ. જરાક ઝડપ રાખજો. અમીષાબેન મનીષભાઈ, અમીષાબેન મનીષભાઈ એ પણ પધારો. ચાલો ઝડપ, બધાને સ્પીડમાં. ઉર્વેશભાઈ વોરા, સમીરભાઈ શાહ અને મનીષભાઈ એ જે કર્મચારીઓ હતા એમને 2500 ની બદલે 3,000 ના કવર આ મહાનુભાવ તરફથી અર્પણ થશે. બોલો લાભ લેને વાલે કો. ધન્યવાદ. આપણા સંઘ એટલે પંચગીની આજે આપણા સમારોહમાં માટુંગા સંઘના ટ્રસ્ટી પ્રગતિ ગ્રુપ રેડીમેડ મુંબઈ, એમાં એ પણ આજે ગાલા પરિવાર, જેમ અમે મુંબઈમાં કહી ગાલા સૌના વાલા, એ પણ આજે અહીંયા પધાર્યા છે અને સુંદર મજાનો લાવો લીધો છે. 14 સ્વપ્ન ધારકો સુંદર મજાના ભાવથી આગળ વધ્યા અને સવે આવા સુંદર ભાવ ભક્તિથી આ શોભા વધારી છે. આવતીકાલે બધા સમયસર આવવાનો ઉપયોગ રાખજો. તન મન ધન પ્રભુના ચરણો. બધા બોલો. તન મન ધન પ્રભુના ચરણો. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં, ચરણોમાં તન મન ધન પ્રભુના ચરણોમાં. મને વાલું લાગે હો, વાલું લાગે ધર્મનાથના. તન મન ધન પ્રભુના ચરણોમાં. બસ કોઈને ઉપવાસ ઉપવાસ આદિ હાથ જોડજો પચકાણ માટે. ઉપવાસ વિયમ બતઠમ દેવી અંબે આરામ શણંખાયમમ સૈમમ અનક્ષણા ભગિણં સહસ્યાગ્રણં સૌ સમય વત્યાગ્રણં અપાણં ગોશ્રી આંબેલ.
એકાસણા બ્યાસણા પોરસી દોઢ પોરસી એઠું મૂકવું નહીં, બગાડ કરવો નહીં, એક પણ દાણાનો અનાદર કરવો નહીં. અને આખો દિવસમાં 9 વખત નમો ઝીણાણં જીયા ભયાણ. બસ જ્યારે ટાઈમ મળે જાપ કરજો, એટલે આવતીકાલે પણ નિર્વિઘ્નપણે આપણો મંગલમય ચાતુર્માસ પ્રવેશ અને બધું આનંદ મંગલપૂર્વક ઉજવાય. બોલો લાભ લેને વાલે કો ધન્યવાદ ધન્યવાદ. થઈ જાવ ઊભા, મંડે ખાલી ઉતરવા. ધન્યવાણી ગુરુદેવ. હાથ જોડો બધા. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. આજના દિવસે ગોપાલ સંપ્રદાયના ઉપયોગ સમ્રાટ રામ ઉત્તમ કુમાર મહારાજ સાહેબ, જેમનું ચોમાસું વિલે પાર્લા છે, એમના શિષ્ય રત્ન જયેશ મુનિજી, જે બંને ભાઈઓએ દીક્ષા લીધેલી જોરાવરનગર, એવા જ યુવા સંત પ્રવર જૈનમ મુનિજી, એમની સાથે બોટાદ સંપ્રદાયના પૂજ્ય સવિતાબાઈ માસતીજીના પરિવારના મધુર વક્તા સુશીલાબાઈ માસતીજી, જ્યોતિબાઈ માસતીજી, ભારતીબાઈ માસતી આદિ ઠાણા અહીંયા પધાર્યા. ગોંડલ સંપ્રદાય રંભાબાઈ માસતીના પરિવારના ગુણીબાઈ માસતી, નૈનાજી, લીનાજી માસતીજી, અન્ય પણ કોઈ ત્યાં સંકુલ ઉપર પધારેલા, પણ હવે વરસાદ છાંટા બધા કારણે સૌની અનુકૂળતાએ સૌ લાભ લેશે. આવતીકાલે સવારે 7 થી 8:30 નવકારસી, રાત 8:30 બ્યુગલ વાગશે. દાતા પરિવાર જે હોય સમયસર આવી જજો, કારણ કે ત્યાંથી તરત જ શરૂ થઈ જશે. અને 9:15 વાણી ગોતાના સંચાલનમાં સમગ્ર ચાતુર્માસ પ્રવેશો એનો મંગલ શુભારંભ થશે. તો બધા આજે જ તૈયારી કરી અને સવારમાં વહેલા આવવાનો ઉપયોગ રાખજો. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચત્તારી મંગલમ બોલો. હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહો મંગલમ, કેવલી પનતો ધમ્મો મંગલમ, ચતારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહો લોગુત્તમા, કેવલી પનતો ધમ્મો લોગુત્તમો. એક સાથે ચતારે શરણમ અરિહંતા સિદ્ધા સાહો કેવલી શરણમ પવચ્ચામિ. ખોટું. કેવલી પનતમ ધમ્મમ શરણમ. કારણ કે આપણે પોતે સ્વીકારીએ છીએ કેવલી પનતમ. સાંભળો, 4 શરણા દુઃખ હરણા, અવર શરણ ને કોઈ, જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગોથે લબ્ધિ તણા શ્રી